જગતમાં શ્રી કૃષ્ણની લીલા એ જ શ્રી કૃષ્ણની કૃપા છે. જીવનું આકર્ષણ કરવા માટે ભગવાન બધું કરે. જીવ જગતનો નથી, જીવ કોઈ સ્ત્રીનો નથી, જીવ કોઈ પુરુષનો નથી. જીવ જીવને છોડીને જાય. જીવ તો ઈશ્વર જ છે. ભગવાન જીવને છોડતા નથી. ભગવાનનો જીવ સ્વરૂપને ભૂલી ગયો અને જગતનો થઈ. મારો જીવ મારી પાસે આવે. ભગવાનને કોઈ સ્વાર્થ નથી. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. આનંદમય ભગવાનને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ થતી નથી. શ્રી ગંગા મૈયાને તરસ લાગતી જ નથી. સૂર્યનારાયણના ઘરમાં દીવાની જરૂર પડતી નથી. જ્યાં સૂર્યનારાયણ વિરાજેલા છે ત્યાં અંધારું આવે જ નહીં. આનંદમય ભગવાનને કોઈ સ્વાર્થ નથી. ભગવાન જે કંઈ કરે છે તે આપણા માટે. મારો જીવ મારી પાસે આવે. જીવોને અલૌકિક આનંદ આપવા માટે લીલા કરે છે. માનવ જે કરે એનું નામ ક્રિયા અને ભગવાન જે કંઈ કરે એનું નામ લીલા. ત્યાં થોડો પણ સ્વાર્થ છે. જ્યાં સુખ ભોગવવાની ઈચ્છા છે, જ્યાં હું કરું છું એવું અભિમાન છે. અભિમાન અને સ્વાર્થ સાથે જે કરવામાં આવે એનું નામ ક્રિયા. જ્યાં સ્વાર્થ નથી, હું કરું છું એવું અભિમાન નથી, બીજાને સુખ આપવા માટે જે કરે છે એનું નામ લીલા છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે એ લીલા છે. કદાચ કોઈ માનવ એવો વિચાર કરે ભગવાન કરે છે હું કરું તો કરો પછી ખબર પડીને શું ખાય. ભગવાન તો જીવોનું આકર્ષણ કરે. મારો જીવ મારી પાસે આવે. જીવ ભગવાનથી અલગ થયો છે, દુઃખી છે. પ્રભુએ આ જગતમાં જાણીને દુઃખ રાખ્યું છે. એટલા માટે દુઃખ રાખ્યું છે કે દુઃખમાં પણ જીવ મને યાદ કરશે. અસ્તિ દુઃખમાં મારો જીવ મારી પાસે આવશે. એક દિવસ એવો હતો, આપણે બધા ભગવાનના ચરણમાં હતા, અતિ આનંદમાં. આ જીવને જગત જોવાની ઈચ્છા થઈ, જગતમાં ફરવાની ઈચ્છા થઈ. એટલે ભગવાનને એવું કહ્યું કે મારે હવે જગતમાં ફરવું છે, તમારી પાસે મારે લેવું નથી. જગત જોવાની મને ઈચ્છા છે. પ્રભુએ જીવને કહ્યું તું મને છોડીને જ્યારે છે, મને હવે તારી ઈચ્છા છે તું જા. તને એટલું જ કહું છું, તું જ્યાં સુધી મારી પાસે જ ન આવે ત્યાં સુધી તને શાંતિ મળશે, તને સુખ મળશે, તું ભોગવવો પડશે. જીવ ભગવાન પાસે જ્યારે જાય છે ત્યારે દુઃખનો અંત આવે. દુઃખમાં જીવ મારી પાસે આવે. જીવોનું આકર્ષણ કરવા માટે ભગવાન લીલા કરે છે. સંસારે માયાની લીલા છે. માયાની લીલા જોવાથી, માયાની લીલાનું ચિંતન કરવાથી મન બગડે. મન શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન કરે તો શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય. હું ભગવાનનો અંશ છું, મારે ભગવાનના ચરણે જવું છે. ઇન્દ્રિયોને અલૌકિક આનંદ આપવા માટે ભગવાન વધુ લીલા કરે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવું દિવ્ય છે, અલૌકિક સૌંદર્યથી આંખનું આકર્ષણ. જેને એકવાર ભગવાનના દર્શનનો આનંદ મળ્યો એને પછી કોઈને જોવાની ઈચ્છા થતી નથી. આંખનું આકર્ષણ સૌંદર્યથી કર્યું છે, કાનનું આકર્ષણ વાસળીથી કર્યું છે. ગોપીઓ મને સાંભળે, ગોપીઓ મારા દર્શન કરે, ગોપીઓ મને મનમાં રાખે, ગોપીઓ મારી વાતો કરે તો ગોપીઓને મુક્તિના જેવો આનંદ મળે. અલૌકિક આનંદ આપવા માટે ભગવાન લીલા કરે છે. સુખદેવજી મહારાજે કથા એવી કરી છે, કથામાં પરીક્ષિત દેહને ભૂલી જાય. કથામાં ઓ આનંદ આવે. તક્ષક નાદ તો શરીરને કરડવાનું છે, આત્માને કરડવાનું નથી. શરીરને તક્ષક કરડતા પહેલા આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શક થાય. જગતને ભૂલી જાય, દેહને ભૂલી જાય, પછી તક્ષક ના કરને તો શું વાંધો છે. કૃષ્ણ લીલામાં એક એવી શક્તિ છે, વક્તા બહુ વિવેકથી પ્રેમથી કથા કરતો હોય તો વક્તાને યાદ આવતું નથી આ ગામનું નામ શું છે, ગામમાં બેઠો છે, કોનાનું ગોત છું. જગતની વિસ્મૃતિ અને ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય. આનંદ જગતમાં નથી, જગતને જે ભૂલી જાય. ભગવાનના દર્શન સ્મરણમાં જે તન્મય બને છે એને જ આનંદ મળે. આ જગતમાં આનંદ હોય તો બધું છોડીને માનવને કોઈ દિવસ ઊંઘવાની ઈચ્છા થાય.
રાજાને રાજમહેલમાં સુખ મળે છે, શાંતિ મળતી નથી. શાંતિનો નિદ્રામાં મળે. નિદ્રામાં ખાવાનું મળતું નથી, પૈસો મળતો નથી. નિદ્રામાં જગત ભૂલાય. તેથી થોડી શાંતિ મળે છે. નિદ્રામાં જગતની તો વિસ્મૃતિ છે, ભગવાનના દર્શન નથી, સ્મરણ નથી. જગતની વિસ્મૃતિ થાય, ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય. માનવને અલૌકિક આનંદ આપવા માટે ભગવાન અધો લીલા કરે છે. પરીક્ષિત રાજાએ કહ્યું છે, કથામાં બહુ આનંદ આવે, વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા કરો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન શ્રવણ ગોપીઓનો રોજનો નિયમ હતો. મંગળાના દર્શન કરવા જાય. મંગળાના દર્શન બહુ ઉત્તમ હોય. મંગળાના દર્શનનો અર્થ એ છે અંધારામાં દર્શન થાય. અંધારામાં દર્શન કરવાનો અર્થ એ છે કોઈ પણ માનવનું મોડું જોતા પહેલા ભગવાનના દર્શન. ભગવાનને આંખમાંથી અંદર લઈ જા, હૃદયમાં ભગવાનને સ્થિર કરી પછી કોઈને નજર આપ. તમે જેને આંખ આપો છો એને ખુદ આપવું જ પડશે. ભગવાનને હૃદયમાં જગતની વિસ્મૃતિ અને ભગવાનના દર્શનમાં તન્મયતા થાય. ગોપીઓનો એવો નિયમ હતો, પ્રાતઃકાલમાં દર્શન કરવા જાય. હજુ તો અંધારું છે, ગોપી દોડતી આવે છે. યશોદા મૈયા પૂછે છે, અરી સખી, હજુ તો અંધારું છે, તો અત્યારે આવી? ગોપીએ કહ્યું કે માં, મને ઘરમાં કઈ સૂઝતું નથી, ગમતું નથી, રાણાના દર્શન કરવા માટે. શ્રી કૃષ્ણ દર્શન કર્યા વિના ગોપીને કઈ ગમે જ નહીં, કોઈ કામ સૂઝે નહીં. એવો પ્રેમ રાણાના દર્શન કરવા. યશોદાજીએ કહ્યું, કનૈયો તો હજુ નિદ્રામાં છે, અડધો કલાક એને થોડો આરામ કરવા દે, પછી હું એને ઉધેગાય. બાળકૃષ્ણ તો આંખ બંધ રાખીને મારી માં શું બોલે છે બધું આવે છે. નિદ્રાનું નાટક કરી. શ્રી કૃષ્ણનું નામ છે નટવર ગોપા. નાટક માટે કામ કરે એ પોતાના સ્વરૂપને છુપાવીને નાટક જોનારને ભૂલાવી. નાટકમાં કામ કરનારનું અસલી સ્વરૂપ કઈ જુતું હોય, નાટક જોનારને ભૂલાવ્યું છે. એવું નાટક કર્યું છે, હું ઈશ્વર નથી, તેવું નથી, હું તો યશોદામાનો દીકરો છું, નિદ્રામાં છું. બહારથી નિદ્રાનું નાટક કર્યું છે, અંદરથી જાગે છું. ભગવાન શ્રી જાય તો આ જગતમાં જાગતું કોણ છે? ભગવાન સૂતા નથી, ભગવાન જાગે છે. એવું નાટક કર્યું છે. મારી માં કેવું બોલે છે, કનૈયો નિદ્રામાં છે, આરામ કરવા છે. ગોપી શ્રી કૃષ્ણના પાયાને ઘેરીને ઉઠી. એ ગોપીએ કહ્યું, કનૈયાના ચરણ મને બહુ ગમે. એ ગોપીએ કહ્યું, કનૈયાનો રંગ બહુ સારો. એ ગોપીએ કહ્યું, શ્રી કૃષ્ણનું મુખ જોયા વિના મને ચેન પડતું નથી. નાના વાળ બહુ સુંદર. ગોપી કોઈ ગોવાળ નથી. ગંગા કિનારે સુખદેવજી મહારાજ ગોપીઓની કથા છે, કોઈ ગોવાળની કથા છે? ગોપી એ ભક્તિ સંપ્રદાયની આચાર્ય છે. ભક્તિ કેવી રીતે કરવી એ જગતને ગોપી સમજ્યા. ગોપી ગુરુ છે. ભક્તિ કરવાની એટલે શું કરવાનું? ભગવાનના સૌંદર્યમાં, ભગવાનના સદગુણોમાં આંખ અને કોણ ફસાય, એનું નામ ભક્તિ છે. ભગવાન બહુ સુંદર છે, ભગવાન નિર્દોષ છે, ભગવાન સર્વ સદગુણ સંપન્ન છે. તમને સૌંદર્ય ક્યાં દેખાય? જેને સંસારમાં સૌંદર્ય દેખાય એ સંસારની જ ભક્તિ કરે છે. એ ભગવાનની ભક્તિ બરાબર કરતો નથી. મારા ભગવાન અતિ સુંદર છે, મારા ભગવાન અતિ ઉદાર છે, ભગવાન બહુ પ્રેમ કરે છે, ભગવાન બહુ સરળ છે. માનવ ભૂલ કરે છે, ભગવાન ભૂલી જાય. ભગવાનના સદગુણોમાં જયારે મન ફસાય, ભગવાનના સૌંદર્યમાં આજ જયારે ફસાય છે, ત્યારે ભક્તિનો આરંભ થાય. ગોપી ભગવાનના એક એક અંગમાં આંખને મનને સ્થિર કરે. કેવું દેખાય? ગોપી દર્શકમાં તન્મય છે. વાત પૃષ્ઠ લીલા કરે, પાછું ફેરવ્યું. ગોપીએ તે જોયું, રાણાએ પાછું ફેરવ્યું. ગોપી દોડતી દોડતી યશોદાજી પાસે ગઈ. હા, મેં નજરે જોયું. રાણાએ પાછું ફેરવ્યું. યશોદાજીએ જયારે સાંભળ્યું ત્યારે બાને આનંદ થયો. હજુ તો પૂરો 3 મહિનાનો થયો નથી, અત્યારથી પાછું ફેરવ્યું છે. ભવિષ્યમાં બહુ બળવાન થશે એવું લાગે. લોકોના ઘરના છોકરાઓ તો 8-10 મહિનાના થાય, પણ 4 ભોજન જેવા પડેલા રહે છે. જરા હલકા નથી. મારા રાણાએ પાછું થયું. મારે આજે મોટો ઉત્સવ કરવો છે. યશોદા મૈયા રોજ ઉત્સવ કરે. જે ઘરમાં નિત્ય ઉત્સવ થાય એ ઘરમાં ભગવાન બિરાય. તમારા ઘરમાં ભગવાન પીડા જેવી ઈચ્છા હોત, રોજ ઉત્સવ. ગોપાલ સહસ્રનામમાં ભગવાનનું એક નામ છે નિત્યોત્સવા, નિત્ય સૌખ્યા, નિત્ય શ્રી,
નિત્ય મંગલા. જ્યાં નિત્ય ઉત્સવ થાય ત્યાં ભગવાનને ગમે છે. રોજ ઉત્સવ કરો. કદાચ તમને શંકા થશે મોંઘવારી બહુ છે, રોજ કેવી રીતે ઉત્સવ કરી? ઉત્સવમાં પૈસો કૌર છે, પ્રેમ લીધે છે. તમારા ઘરમાં કોઈ મોટો માણસ આવે તો એને રાજી કરવા માટે તમે કંઈક કરો છો. એ રાજી થાય, આપણા ઘેર રે, ફરીથી આવે છે, એના માટે કંઈક સામગ્રી બનાવે, એને પરવા લઈ જાય. ભગવાન સર્વથી મોટા છે. ભગવાનની ભક્તિ એવી કરો કે ભગવાનને તમારા ઘરમાં જ બહુ ગમે. તમારું ઘર છોડીને ભગવાનને કોઈ ઠેકાણે જવાની ઈચ્છા ન થાય. રોજ ઉત્સવ કરો. યશોદા મૈયા રોજ ઉત્સવ કરે છે. ઉત્સવમાં પૈસો કમ છે, પ્રેમ છે. એ બહુ ગરીબ છે એ પણ ઉત્સવ કરી શકે, શ્રીમાન પણ ઉત્સવ કરી શકે છે. તમારા ઘરમાં બીજું કઈ ન હોય, બાળકૃષ્ણને પાયણામાં પધરાવો, ધીરે ધીરે ઝુલાવો, બાળકૃષ્ણમાં આંખ ચીરે કરો. દર્શન કરતા કરતા હરે કૃષ્ણ 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 હરે હરે કીર્તન પર આટલો કલાક ઝુલાવો. બાળકૃષ્ણ તો ભારત છે, રાજી થઈ જશે. મારો ઉત્સવ કયો? બાળકના માટે થોડું કરો ખરો માટે. પ્રભુએ તમને સંપત્તિ આપી હોય તો ઉત્સવના દિવસે થોડી સામગ્રી બતાવો. કોઈ ગરીબને બોલાવો, સાધુ બ્રાહ્મણને બોલાવો. ભગવાન ગરીબના મુખથી આનું હે. કેટલાક લોકો ઉત્સવ કરે છે પણ કોઈ ગરીબને બોલાવતા નથી, સારું હોય ને બોલાવે, રેવણને બોલાવે, બધા ભેગા થઈને મોહન થાય. આજે ઉત્સવ કર્યો કેવાય? આ તો વ્યવહાર કર્યો. ગરીબનું સન્માન કરો, ગરીબના મુખથી ભગવાન આવો. યશોદાજીએ કહ્યું છે મારે ઉત્સવ કરવો છે. ગોપીએ પૂછ્યું માં આજના ઉત્સવનું નામ શું? કે લાલાએ પાછું બેરેલું માટે ઉત્સવ કરવાનો. આજના ઉત્સવનું નામ અંગ પરિવર્તન ઉત્સવ. આજે યશોદામાએ વિચાર કર્યો છે ગોપીઓનું સન્માન કરવું છે, કુંવરોની પૂજા કરવી છે. લાલાનો જન્મ થયો તે દિવસે આ ગોપીઓ ઘેરથી બહુ લઈ આવી, અને તે દિવસે જ સન્માન કરવું હતું. બને મને તા પાડે કે માં આજે અમે લેવા આવ્યા નથી, અમે તો લાલાને આપવા આવી. આજે મારે લેવું નથી, તે દિવસે કોઈએ લીધું નથી. મારા લાલાને બહુ આપ્યું છે, મારા ખ્યાતમાં છે. અને ગોપીઓની પૂજા કરવી. સાડીઓનો ઢગલો કર્યો, પોતીની કંઠીઓ છે, વીંટીઓ છે, મારે બધાનું સન્માન કરવું, પૂજા કરવી. યશોદાબા કેવું સુંદર બોલે. એવું બોલ્યા હતી આ ગોપીઓ ગોવારો બહુ ગરીબ છે, આ ગરીબોને મારે થોડી મદદ કરવી, એવું બોલ્યા. મારે પૂજા કરવી છે એવું બોલ્યા. ઔત્થાનિક ઔત્સુક્ય મનઃ મનસ્વિની સમાગતાન પૂજયતી રજૌકસઃ. સમાગતાન રજૌકસઃ પૂજયતી. ગરીબની પૂજા કરશો તો આશીર્વાદ. પૂજા કરવાનો અર્થ એ છે ગરીબ મારા કરતા શ્રેષ્ઠ છે. કેટલાક લોકો ગરીબને આપે છે પણ ગરીબને હલકો સમ. કેટલાક લોકો આપે છે, ઘરમાં 2-3 કલાક કામ કરાવે, પછી કેટલાક ગરીબને ધક્કા ખવડાવે છે. આજે સાહેબને ફુરસત નથી, સાહેબ કામમાં છે, કાલે આવી. સાહેબ કશું કામ કરતા નથી. આ સાહેબ લોકોને જુઠ્ઠું બોલતા ભગવાનની પણ બીક લાગતી નથી, નારી સાથે વાતો કરે અને બીજું સાહેબ કામમાં જ. આપનારો અભિમાનમાં હોય. મારા ત્યાં ઘણા ભગવાન આપનારો ખોટો નથી અને લેનારો હલકો. લેનારમાં ભગવાનના દર્શન કરો. ગરીબની પૂજા કરશો તો આશીર્વાદ મળશો. ગરીબને મદદ કરશો તો હે હાથ જોડશે તમારા આવારમાં, મને આપી. મદદ ન કરો, પૂજા કરો. પૂજા કરવાનો અર્થ એ છે લેનારો મારા કરતા શ્રેષ્ઠ. મને ગોપીઓની ગોવાળોની પૂજા કરવી છે. યશોદાજીએ આજે ગોપીઓને આમંત્રણ આપ્યું છે, ગોવાળોને આમંત્રણ આપ્યું છે. માએ વિચાર કર્યો આ કનૈયો જાગતો હોય તો મને છોડતો નથી, મારે ગોપીઓની પૂજા કરવી. કનૈયો સુઈ જાય તો બધાની હું પૂજા કરું, આશીર્વાદ મળશે. કનૈયો જાગે તો પછી હું પૂજા કરી શકતી નથી. કનૈયો સુઈ જાય તો સારું. માને એવી ઈચ્છા થઈ બાળકૃષ્ણ સુઈ જાય. બાળકૃષ્ણને ખબર પડી છે આની ગરીબોની પૂજા થવાની, ગોવાળોનું સન્માન થવા છે. ગરીબનું સન્માન કરો, કનૈયો બહુ રાજ થાય. તમે કરી નહીં. 2-4 ગરીબમાં ભાવના કરો. આ ભગવાનના બાળકો છે, આ ભગવાનના અંશ છે. એવા દર્શન કરી ગોપાલ આપે છે એ ભાવના સાથે આપે. ભગવાન આપે છે, ભગવાનના મિત્રો આવ્યા છે, હું તો હાથ જોડીને ઊભો છું. ગરીબની પ્રેમથી પૂજા કરો અને પછી તમારા ભગવાનના દર્શન કરો. ભગવાન ગાલમાં ધીરે ધીરે હસતા રહે. ગરીબનું સન્માન થાય, બાળકૃષ્ણ બહુ રાજી થાય. આજે મારી માં બધાની પૂજા કરવાની છે. માની ઈચ્છા છે કનૈયો સુઈ જાય તો સાવ. લાલાએ આંખો બંધ કરી અને સુઈ ગયા. માં બહુ રાજી થયા. બાળ પૌડાયો છે,
એને હું કહું છું સુઈ જાય એટલે બિચારું સુઈ જાય. એને હું કહું છું કે બેટા હવે તું ઉઠ, એ ઉઠી જાય. જરાય એનો ત્રાસ નથી. બીજા બધા છોકરાઓ મા બાપની બહુ ભજવે, આ એવો નથી. કેટલાક લોકો એવા હોય છે, ઠાકોરજીને કોઈ દિવસ 7 વાગે જગાડે, કોઈ દિવસ 10 વાગે જગાડે. ભગવાન કીધું તમારા જાણે જગાડ્યું ત્યારે જાગું. ભગવાન બહુ સરળ. મારી ઈચ્છા છે 12 વર્ષ આંખ બંધ કરીને સુઈ ગયા. યશોદાજી રાજી થયા. પાય વિચાર કર્યો આજે બહુ લોકો આવવાના. આ કન્યાનું પાયલું બહાર ગાડાના તળે રાખું ને તો ઘરમાં થોડી જગ્યા વિશાળ, બહુ લોકો આવશે. લાલાનું પાયલું બહાર ગાડાના તળે રાખીશ. કાયનામાં બાળકૃષ્ણ તું પેલા જ. ગોપીઓ આવે છે, ગોવાળો આવે છે. યશોદા બિયા એક એકને આસનમાં બેસાય. લેનાર ભગવાન છે એ ભાવ મન સાથે આપ. ભલે તમે થોડું આપો તો વાતો નહીં, લેનારમાં ભગવાનના દર્શન કરી જાઓ. મન સાથે વંદન સાથે આપ. માં એક એકને આસને બેસાડે છે. ગોપીઓની પૂજા કરે છે, ચંદનની અર્ચા કરે, કપકુનું ચિલક કરે, પુષ્પની વેરી આપે, સાડી આપે, સન્માન કરે. કોઈ ગોપી એકલી આવી હોય તો યશોદા કિયા કે તું એકલી કેમ આવી? તારા બાળકની પૂજા કરશે, બાળકને લઈ આવજે. મારા બાળકને પણ બોલાવી. ગોપી દોડતી ઘરમાં જાય છે, બાળકને તૈયારી. યશોદા પહેલા બાળકના કપાળમાં તિલક કરે, એના ગળામાં મોતીની કટ્ટી પહેરાવે, તેના પાસે હાથ પકડાવીને આશીર્વાદ આપે. એ તારા મારે કરતા એવું થા, તું સુખી થા. બાળકનું સન્માન કરો તો એની માં બહુ રાજી થઈ. ગોપીઓને આનંદ થાય છે, માએ મારા બાળકના ગળામાં મોતીની કટ્ટી બેઠા, મારો બહુ પ્રેમ છે, મેં બહુ આપે છે. ગોપીઓને આનંદ થાય છે. આટલી આનંદમાં હૃદય પીકળે ત્યારે આશીર્વાદ નીકળે. આશીર્વાદ તે માગવાથી મળે જ. કેટલાક લોકો કહે છે મારા ભેટ રાખી છે, આશીર્વાદ સારો આપજો. પાંચ પાતે કે 2 આશીર્વાદ હોય તો સારો આશીર્વાદ કે ખોટો આશીર્વાદ. કેટલાકના આશીર્વાદ જુદા જુદા હોય. 101 ધરે તો આશીર્વાદ જુદો, 500 ધરે તો આશીર્વાદ જુદો. તેથી પૈસામાં નજર જેનો આશીર્વાદ ફરે, જે ભગવાનમાં નજર રાખે, ભગવાનના દર્શન સ્મરણ કરતા એ આશીર્વાદ. આશીર્વાદ માગવાથી મળતો નથી. ગરીબનું સન્માન કરો, વૃદ્ધોને વંદન કરો, એમને સુખ થાય એવું કરશો, એમનું હૃદય પીગળશે. પીગળેલા હૃદયમાંથી આશીર્વાદ. યશોદા માને ગોપીઓ આશીર્વાદ આપે. કેટલું બધું મને આપી. મારો બહુ પ્રેમ છે. ગોપીની જીભ બોલતી નથી, ગોપીનું હૃદય બોલે. સન્માન. ડાયરામાં બાળ ખુશ હશે, જાગે. જાગ્યા પછી લાલાએ જોયું મારી માં ઉત્સવ મારો કરે છે અને મને ઘરના બહાર ગાના કરે રાખી દીધો. તમારી માં ઉત્સવ કોનો કરે છે? બાલકૃષ્ણને ભૂખ લાગી છે, રડવા લાગ્યા. યશોદામાં સાંભળતા ગોપીઓ સાથે વાતો કરે. બાલકૃષ્ણ જાગ્યા છે તે માને ખબર. તમે કોઈ પણ સારું કામ કરો, એ સારું કામ કરતા કરતા તમને ભગવાન દેખાય. સારું કામ કરતા ભગવાનના નામનો જપ થાય, ભગવાનનું સ્મરણ થાય તો માનજો એ બરાબર થયું, સફળ. ભગવાન ભૂલાય તો સમજો સત્કર્મ સફળ નથી. સત્કર્મમાં એક મોટો દોષ છે. તમે કોઈ પણ સારું કામ કરશો, લોકો તમારા વખાણ બહુ સારું. સત્કર્મમાં ભગવાનના દર્શન કરો, ભગવાનનું સ્મરણ કરો. એનો અર્થ એ છે મેં કંઈ કર્યું નથી, પ્રભુએ કર્યું. જે કંઈ સારું થાય છે તે ભગવાન કરે, જે કંઈ ખોટું થયું તે મેં કર્યું. શક્તિ અને બુદ્ધિ ભગવાન જીવને આપે છે. જીવમાં શક્તિ અલ્પ છે, જીવની બુદ્ધિ પણ અલ્પ છે. અલ્પ શક્તિ જીવ શું કરી શકે? ભગવાન શક્તિ આપે છે, બુદ્ધિ આપે છે. તમઈ વૈષ સાધુ કર્મ કારયતિ યમઈ વૈષ ઉન્નિનીશતે. તમઈ વૈષ અસાધુ કર્મ કારયતિ યમઈ વૈષ અધોનિનીશતે. એષ પરમાત્મા સાધુ કર્મ કારયતિ. ભગવાન માનો નાથે સત્કર્મ કરાવે. માં જે બાળકના હાથે સત્કર્મ કરાવે. માં બાળકને મંદિરમાં લઈ જાય છે, વંદન કરાવે છે, બાળકના હાથમાં રૂપિયો આપે છે, ભેટ કરાવે. બાળકના હાથમાં સત્કર્મ કેમ કરાવે છે? બાળકમાં અભિમાન નથી, તેથી માં સત્કર્મ કરાવે છે. એ છોકરો મોટો થયો, કોલેજમાં જવા લાગ્યો, પછી માં એમ એવું કહેતી નથી કે મંદિરમાં ચાલ, ભગવાનને ભેટ રાખ. માં ક્યાં થયો મોટો થયો, આજે આગ્રહ સ્વરૂપ ને મને જવાબ આપશે. બાળકમાં અભિમાન ન હોય ત્યાં સુધી માં એના હાથે સત્કર્મ કરાવે. અને બાળકમાં અભિમાન આવી જાય તો આપણે એની ઉપેક્ષા કરે. જેવું હોય તો જશે, હરીશું.
જે ઈશ્વરનો સંબંધ પિતા પુત્ર જેવો માતા પુત્ર જેવો છે. સત્કર્મ કરો ત્યારે સતત એવો ભાવ રાખો મેં કઈ કર્યું, પ્રભુએ કહ્યું, પ્રભુએ કહ્યું. ભગવાનના દર્શન કરો, સ્મરણ કરો, એનો અંતર એ છે મેં કર્યું નથી. જે કઈ સારું થયું એ ભગવાન જ કરે. ભગવાન ભૂલાય તો સત્કર્મ પણ પતન કરે. અનેક વાર સત્કર્મ કરતા અભિમાન વધે. મેં વિષ્ણુ કહ્યું છે, મેં ચારે ધામની યાત્રા કરી છે. પુણ્યનો અભિમાન પાપ કરાવે, અભિમાન પસંદ કરાવે. સત્કર્મના ભગવાનના દર્શન કરો. ભગવાન કરે છે યશોદામાં બાલકૃષ્ણને ભૂલી ગયા છે. ગોપીઓનો સન્માન તો કરે છે, બાલકૃષ્ણને ભૂલે છે. ભગવાન ભૂલાય તો સત્કર્મ સફળ. કંસ રાજાએ સપ્તાસુર નામે આનો એક રાક્ષસ છે એને મોકલ્યો છે. સપ્તાસુર રાજે ઓકો માર્યો છે. એને જોયું પૂતનાને મારનારો આજ બાળકે પૂતનાને મારી છે. આજે કાળા તારે શું થયેલો છે? હું કાળા ઉપર ચડી જાઉં અને ઉપરથી જોરથી કાળું દબાવી દઉં તો પૂતનાનો કાળ મરી જશે. એવો વિચાર કરી કાળા ઉપર બેઠો હતો. બાલકૃષ્ણ રડતા રડતા થોડી નજર ઉપર ગઈ, જોયું સપ્તાસુર બેઠો છે. તારાએ વિચાર કર્યો કંસ મામાએ આજે નવું રમકડું મોકલ્યું છે. ભાણો આવે ત્યારે મામા રમકડે તો મોકલે. આ એવો ભાણો હતો કંસ મામાના હોના રમકડા તોડી ફોડી નાખે. મામાએ રમકડું મોકલ્યું છે. બાળ જયારે લડે છે ત્યારે પગને ઉછાય. રડતા રડતા વાલાએ પગ જે ઉછાયો, સપ્તાસુરને તાપ મારી, કાળાને ઠોકર મારી. કાળું ઊંધું પડી ગઈ. સપ્તાસુર મરી ગયો. શું થયું, શું થયું? ઓપીઓ બોવાઓ દોડતા બહાર આવ્યા છે. આટલું મોટું ગાડું ઊંધું પડી ગયું. નાનાને ઉઠાવી દીધી તો કનૈયો ગાડાના તળે હતો. નારાયણની કેવી કૃપા, બાળક બચી ગયો. આટલું મોટું ગાડું ઊંધું કેવી રીતે પડ્યું? યશોદામાને થોડી શંકા થાય છે. 3-4 વર્ષના બાળકો ત્યાં રમતા હતા અને જે બાળકોને યશોદાજીએ પૂછ્યું છે અલ્યા આ ગાડું કેમ પડ્યું? જે બાળકોએ કહ્યું માં આ કનૈયો લગતો હતો તે લગાતા નાનો પગ લાંબો થઈ ગયો, એને ઠોકર મારી, લાંબો પડી ગયો. યશોદાજીને વિશ્વાસ થતો નથી. કનૈયો કેવી રીતે ઠોકર મારી? તું જૂઠું બોલે છે. માં મેં નજરે જોયું છે લાલાનો પગ લાંબો થઈ ગયો. એને રાક્ષસ માર્યો, એને કાળાને ઠોકર મારી. નતે શ્રદ્ધા ધીરે ગોપાહ પાદ ભાષિત પિચ્ચ. લોકોને વિશ્વાસ થતો નથી. નાનકડો કનૈયો કેવી રીતે ઠોકર મારે? કેમાં મેં નજરે જોયું. ગાડાના તળે ભગવાનને રાખે એનું ગાળું પડી જાય. ગાડા ઉપર ભગવાનને રાખે તેનું ગાળું સીધું થાય. યશોદા માની ભૂલ એ થઈ ગાડામાં દહીં માખણની ગોળીઓ હોય અને ગાડાના તળે બાલકૃષ્ણને રાખ્યા. જીવન એક ગાડું છે. જીવન ગાડામાં ભગવાન મુખ્ય છે, ભોગ ગૌણ છે. જીવન ગાડામાં પૈસો ગૌણ છે, પરમાત્મા મુખ્ય છે. જીવનમાં જ્યારે કામ સુખ મુખ્ય થાય છે અને પૈસો મુખ્ય થાય છે ત્યારે આ ગાડું પડી જાય. જે મુખ્ય હોય એને ઉપર રાખે છે અને જે ગૌણ હોય એને નીચે રાખે છે. યશોદા માની ભૂલ એ થઈ ગાડામાં દહીં માખણની ગોળીઓ રાખી અને ગાડાના તળે ભગવાનને રાખ્યા છે. ત્યારે ભગવાન ગૌણ થાય છે. જ્યારે કામ સુખ મુખ્ય થઈ જાય, તેના જીવનમાં પરમાત્મા ગૌણ છે, એના છાતી ઉપર કામ ચડી બેસે. ભક્તિ ગૌણ થાય ત્યારે પૈસો મુખ્ય થઈ જશે. જીવનમાં ધનની જરૂર છે. આપણા ઋષિઓએ કહ્યું છે ધન એ સાધન છે, ધન સાધ્ય નથી. સાધ્ય ભગવાન છે. માની ગોળે થઈ બાળ પારતૃષ્ણને ગાડાના તળે રાખ્યા છે. ભગવાન ગૌ સહાય જ્યારે કાળું પડી જાય છે. અર્જુને રથ ઉપર શ્રી કૃષ્ણ ભગવાનને પધરાવ્યા. અર્જુન જ્યાં ગયા છે તે જીત થઈ છે. અર્જુનની હાર થઈ નથી. ગાડા ઉપર ભગવાનને રાખી. તમારું ગાડું સીધું ભગવાનના તાપમાં જશે. ગાડા ઉપર ભગવાનને રાખવાનો અર્થ એ છે જીવનમાં પરમાત્મા મુખ્ય છે, ભગવાનની ભક્તિ મુખ્ય છે. કામ સુખ ગૌણ છે, પૈસો ગૌણ છે. ખુલશો નહીં. ધન સાધન છે, ધન સાધ્ય નથી. સાધ્ય ભગવાન છે. કેટલાક લોકો એવા હોય છે રોજ કથામાં જતા નથી. બે વખતે વાતો કરે. રવિવારના દિવસે રજા હોય ને તે દિવસે ક્યાં હોઈશ? રજાના દિવસે કથામાં આવ્યા નહીં. મિત્રે પૂછ્યું કે રજા હતી પણ તમે કથામાં આવ્યા? કે મારે આ બોલ બાળ પાછળ પડ્યો, હું તમારી સાથે આવું. એને મેં સમજાયું રાત્રે ઉઠીને ફરવા નહીં જઈશ, અત્યારે આવીશ. રડવા લાગ્યા. પછી એથી મારે કહ્યું બાળકને રડતો મૂકીને કથામાં જાઓ તો તમને શું પૂરવા? બાળકને ઘરમાં રમાડી દીધું. મેં કથામાં જોડ્યું છે કોઈનો જીવ ધુમાય એવું કરવું નહીં. કબલાની માનો તે શું પસંદ ન કર્યો? એની ઈચ્છા નહોતી. કલામાં નહીં ગયો તે કનૈયા લાગ્યું છે વિષ્ણુ સહસ્રનામના પાઠ કર્યા. શું કર્યું?
કે ઘરમાં તો કઈ થતું નથી. એને માં જોવા રજાના દિવસે વધારે મસ્તી કરવી, ગાડું પડી ગયું. પરમાત્મા જયારે કહું થારે છે ત્યારે કામ છાતી ઉપર ચડી ગઈ, પતન થઈ જાય. શકળ ખંડન લીલા કરી છે, પછી તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. જીરોત્ફણ લીલા છે. સમસ્કતની કથા સાગર જીવી હોય. સમયનું સ્મરણ રાખવું જ પડે. એક પ્રકરણમાં બહુ વિસ્તાર થઈ જાય તો બીજા પ્રકરણમાં બહુ સંક્ષેપ કરવો. ગોપીઓ યશોદાજીને સમજાવે છે, માં તારા ઘેર આવીને તારું બધું કામ હું કરીશ. તું લાલાને હાચવજે, તારું બીજું કોઈ કામ નથી. તું બાળકને છોડીને ઘરનું કામ કરવા ચાહે છે ત્યારે રાક્ષસો આવી. યશોદાજી ગોપીઓનું સન્માન કરવા ગયા અને ત્યાં સત્તાસુર આવી ગયો. નંદ બાવા મથુરામાં ગયા ત્યારે પૂતના આવી. બાળલીલાનું એ રહસ્ય છે, જીવ ઈશ્વરથી દૂર જાય, જીવ ઈશ્વરથી વિમુખ થાય તો ઘરમાં રાક્ષસ. નંદ બાબા મથુરામાં ગયા પછી પૂતના આવી. યશોદા મિયા શ્રી કૃષ્ણને ભૂલી ગયા. ગોપીઓનું સ્વાગત કરે છે. સપ્તાસુર આવ્યો. ગોપીઓએ કહ્યું છે, માં તારા ઘેર આવીને બધું કામ તારું એ કર્યું. તારું એક જ કામ છે, બાળકને હાચવ. તું બાળકને છોડીને જાય છે અને ત્યારે રાક્ષસો આવે. ભાગવતમાં એવું વર્ણન યશોદા માનો શ્રીઅંગ ભારે થોડ સતી એવું વર્ણન કરીશ. માં ઘરમાં બહુ કામ કર્યા ને એ લાલાને ગમતું નહોતું. હરીમાં બહુ કામ કરશે તો થાકી જશે. બાલકૃષ્ણ બોલે, માં તું મને છોડીને ઘરનું કામ કરીશ નહીં, મને એકલાને બહુ બીક લાગે. તું મને બોધવા લઈને બેહી રહે છે. આ કેવો બોલે છે કે બેસા ઘરનું કામ કોણ કરશે, કે ઘરનું કામ ગોપીઓ તું કરીશ નહીં. મારી માં મોક કામ કરે તો થાકી જશે. કનૈયો બહુ પ્રેમ કરે. બુદ્ધિ યશોદા સંસારમાં ફસાય, ભગવાનને ભૂલે, ઈશ્વરથી વિમુખ થાય ત્યારે વિપત્તિમાં વ્યવહારનું કામ કરવું પડે છે. શરીરથી કામ કરો, ઇન્દ્રિયોથી કામ કરો. બુદ્ધિ અને જીવ શ્રી કૃષ્ણથી દૂર ન જાય. બુદ્ધિ જ્યારે ભગવાનથી દૂર જાય છે ત્યારે વિપત્તિમાં ફસાય. ઘરનું કામ વિવેકથી કરવા. જીવનનું લક્ષ્ય ભગવાન છે, તે ભૂલવાનું નથી. તૃણાવર્તનો ઉદ્ધાર. બાલકૃષ્ણ ઘૂંટડીએ ચાલવા લાગ્યા. ચાલતા થાકતા બોસાવા જાય. ગાયો ખોરાજી થાય. બાલકૃષ્ણને જુએ, ઓળખે છે મારા માલિક છે. યશોદા માને કોઈ વખત શંકા થાય, કદાચ કોઈ ગાય લાલાને મારે તો. નાના મારા ઘરની ગાયો બાળકને હાચવે છે, પંપાએ. આ વૃદ્ધાવસ્થામાં મારા ત્યાં દીકરો થાય તેવી આશા નહોતી. એ તો ગાયોની સેવા કરી, ગાયોના આશીર્વાદથી. યશોદા માન એવો નિયમ હતો, બાલકૃષ્ણને ધરાડે પછી ગોશાળામાં લઈ જાય. પ્રથમ ગાયોના દર્શન કરા. ગાયો બાલકૃષ્ણના દર્શન કરા. કેટલીક ગાયો તો એવી હતી, બાલકૃષ્ણના દર્શન થયા એના ખર ખાવાનું નહીં, પાણી પીવાનું નહીં. હમ્મા 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 બોલે. દાદાને જગાડો. બાલકૃષ્ણના દર્શન કર્યા વિના મારે પાણી પીવું. કેટલાક લોકો મંગળાના દર્શન કરવા તો જાય છે, ચા પાણી નાસ્તો કરીને મને દોડતા ઉતર લે. પેટમાં કંઈક નાખ્યા પછી આળસ આવે. સાત્વિક ભાવ જાગતો નથી. પેટ એકદમ ખાલી હોય. પ્રેમમાં ગાયોનો નિયમ છે, બાલકૃષ્ણના દર્શન કર્યા વિના પાણી પીવાનું નહીં. ગાયોને દર્શન કરાવી, ગાયો આશીર્વાદ આપે. બાલકૃષ્ણને જોતા તેથી ગાયો એવી હતી જ હૃદયમાં પ્રેમ જાગે, દૂધની ધારા ટપકવાના. કનૈયો બહુવાનો. બાલકૃષ્ણ હવે ગોશાળામાં જવા લાગ્યા. એ ગાયનો વાછરો હતો, 8-10 દિવસનો હતો. બેઠો હતો. 8-10 દિવસનો વાછરો નિર્વિકાર હતો. એની હજી આંખો ઉગાડી હતી, આજે આત્મા નથી બેઠો. બાલકૃષ્ણ ઘૂંટણીએ ચાલતા આવ્યા છે. વાછરાને જોતા બહુ લાગી છે, આ મારો ભાઈબંધ બેઠો છે. જીવ જ્યારે ભગવાનના જેવો થાય છે ત્યારે ભગવાન જીવ સાથે થાય. ભગવાન નિષ્કામ છે. જીવ જ્યારે નિર્વિકાર હોય, જીવને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે ત્યાં સુધી ભગવાન દૂર રહે છે. 8-10 દિવસનો વાછરો નિર્વિકાર હતો, શુદ્ધ ભાવથી બેઠો છે. અરજી આ પુગાડે છે, અરજી આપત છે. લાલાને એમ થયું આ મારો મિત્ર છે, આ મારા જેવો જ છે. શ્રી કૃષ્ણ નિષ્કામ. જીવ જ્યારે નિર્વિકાર બને છે ત્યારે ભગવાન જીવ સાથે રમે છે. બાલકૃષ્ણ આવ્યા છે અને તે વાછરાના ગળામાં હાથ રાખે છે. પ્રેમથી એને મળે છે. વાછરો થોડો ખબરાઈ હમ્મા 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 બોલવા લાગ્યો. પછી તો લાલાને પણ બીક લાગી. મૈયા મૈયા. વાછરો ગાય માતાને ખુલાવે અને કહે યશોદામાને બોલાવે. રસોડામાંથી દોડતા દોડતા આરો, શું થયું શું થયું? બહુ ચપળ થયો અને ઘરનું કામ કરવા દેતો નથી. લાલાને ઉઠાવી હતી. એ બી મધુર બાલ લીલા શરૂ. એકવાર ફરતા ફરતા કરતા ચાંદીથી
ગોકુળમાં આવ્યા છે. નંદ બાબાએ ગરગાચાર્યનું સન્માન કર્યું અને ગરગાચાર્યને કહ્યું છે વૃદ્ધાવસ્થામાં બાળક થયો છે, બધા એને લાલ લાલ કહીને બોલાવે. એનું જો નામકરણ કર્યું નથી, તમે આર્યા તે સારું થયું, મારા બાળકનું નામકરણ તમે કરો. સનાતન ધર્મમાં 16 સંસ્કાર બતાવ્યા. બાળક માના પેટમાં આવે તે દિવસથી એને સારા સંસ્કાર આપવા. છોકરો થવાથી સુખ મળતું નથી, સત્પુત્ર હોય તો સુખ આપે. છોકરું લાયક ન હોય તો અનેક વાર માતા પિતાને પણ વેરાવે. આ જીવ પશુ પક્ષી યોનિમાં રખડતો હાલે. કોઈ વખત માનવ પશુના જેવું બોલે છે, માનવ પશુના જેવી ક્રિયા પણ કરે. એ કોઈ જન્મમાં પશુ હતો. તેથી સનાતન ધર્મમાં 16 સંસ્કાર બતાવ્યા. બાળક માના પેટમાં આવે તે દિવસથી એને સારા સંસ્કાર આપવાના. નામકરણ સંસ્કાર છે. બુહારી કરવાથી ભૂમિનો સંસ્કાર થાય. બુહારી કરતા પહેલા ધરતીના દર્શન પર અને બુહારી કરીને દર્શન. સંસ્કાર કરવાથી નવી શક્તિ ઉત્પન્ન થાય. સંસ્કાર કરવાથી દોષ દૂર થાય. તમે પાણીને ગાળીને લો છો, એ પાણીનો સંસ્કાર છે. બજારમાંથી કોઈ પણ વસ્તુ ઘરમાં આવે એને શુદ્ધ કરો પછી લે. સંસ્કારની બહુ જરૂર છે. લોકોને સંસ્કારને પૂરી ગયા, પાપી પ્રજા ઉત્પન્ન થવાય. નામકરણ સંસ્કાર છે. ગર્ગાચાર્યજીએ કહ્યું નામકરણનો ધાર્મિક વિધિ કરવો હોય તો 5-6 કલાકનો સમય. ગોકુળ ગામ સાથે તમારો પ્રેમ છે તો એ બધાને આમંત્રણ આપો, પછી ચાંદો કરવામાં જ બધો વખત જાય. કેટલાક તો બોર મહારાજને કહે છે તમારી પૂજા જલ્દી પતાવો, અમારો વરઘોડો 2 કલાક ફરવા. અરે વરઘો હોય કે ધાર્મિક વિધિ છે, ફરવો હોય 15 મિનિટ અડધો કલાક ફરો. પૂજા પ્રેમ શીખો, પૂજામાં ઉતાવળ. લૌકિકને બહુ મહત્વ આપવું નહીં. લૌકિકને બહુ મહત્વ આપે તો અલૌકિક પડી જાય. 5-6 કલાક તો ધાર્મિક વિધિ છે. ગર્ગાચાર્યને નંદ બાબાએ કહ્યું તમે શાંતિથી કરો, મારે કોઈને બોલાવવા નથી. ધાર્મિક વિધિ બરાબર થવું. પુણ્ય વાચન થયું, નાગની શ્રાદ્ધમાં પિતૃની પૂજા કરી, પછી તો શ્રી કૃષ્ણનો જન્મ નક્ષત્ર છે રોહિણી. એક નક્ષત્રના એક માલિક દેવ છે. તે રોહિણી નક્ષત્રના માલિક દેવની પૂજા કરી, અગ્નિમાં હોમ કર્યો છે, ચોખામાં સોનાની સળીથી નામ લખ્યું છે, નામદેવની પૂજા કરી છે, પછી નામકરણ. રોહિણીજીના ગોદમાં જે બાળક છે પળવાક થશે. એના લક્ષણ બહુ સારા છે, લોકોને સુખી કરશે. આ બાળકનું નામ હું રાખું છું પલરા. યશોદા, આ તારો જે બાળક છે એનું શું વર્ણન? ભગવાનને જેવો દેખાય. તસ્માત તમગાર્પજો યંતે નારાયણ સમો. યશોદા કે પૂર્વજન્મમાં બહુ પુણ્ય કરી છે. આ નારાયણ ભગવાનને જેવો દીકરો લાગે. એનું શું વર્ણન કરું? મારી બુદ્ધિ અલ્પ છે. એના નામ અનંત છે, એના પૂર્ણ અનંત છે, એની લીલાઓ અનંત. અને હું રાખું છું શ્રી કૃષ્ણ. બધાને આનંદ આપ. આ બાળક નારાયણ ભગવાનના જેવો થશે. નારાયણ સમો નહીં. શ્રી શ્રીધર સ્વામીનો અર્થ સરળ. શ્રીધર સ્વામી અર્થ કહ્યો છે શ્રી કૃષ્ણ એ નારાયણ સમાન. વૃંદાવનના સાધુઓને શ્રી શ્રીધર સ્વામીનો અર્થ બહુ ગમ્યો નથી. એમણે અર્થ ફેરવી નાખ્યો. નારાયણ સમઃ યેન શ્રી કૃષ્ણેન ઇતિ નારાયણ સમઃ. નારાયણ સમાન શ્રી કૃષ્ણ છે, આવો જે અર્થ કરે છે તે અર્થમાં નારાયણ મુખ્ય થાય છે અને શ્રી કૃષ્ણ બહુ થઈ ગયા. શ્રી કૃષ્ણ ને નારાયણ બંને એક જ છે. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે પ્રસાસુદમ, કૃષ્ણમ વૈપાયનમ વંદે, કૃષ્ણમ વંદે વહ્ય પ્રિય. કૃષ્ણ અને નારાયણ બંને એક જ છે. એક હોવા છતાં થોડો છે. નારાયણ ચતુર્ભુજ છે અને શ્રી કૃષ્ણ દ્વિભુજ છે. આ વૃંદાવનના સાધુઓના ઈષ્ટદેવ દ્વિભુજ મુરલી બનોબર શ્રી કૃષ્ણ. ઈષ્ટદેવમાં થોડો પક્ષપાત થઈ જાય. નારાયણ સમાન શ્રી કૃષ્ણ છે આવો અર્થ કરે ત્યારે નારાયણ મુખ્ય અને શ્રી કૃષ્ણ ગૌણ થઈ જાય. વૃંદાવનના શબ્દોએ વર્ણન કર્યું છે કે ના એવું નથી. નારાયણ એ શ્રી કૃષ્ણ સમાન. નારાયણ સમા યેન શ્રી કૃષ્ણેન ઇતિ નારાયણ સમા. નારાયણ શ્રી કૃષ્ણના જીવાતે મારા શ્રી કૃષ્ણ નારાયણ કરતા શ્રેષ્ઠ. કોઈ પુરોહિત ગોપીઓ ચર્ચા થાય અહીં સખી 4 આસ્વા દેવને હું માનું છું, વંદન કરું છું. મારો 2 આસ્વાઓ બાલકૃષ્ણ મને બહુ ગમે. હું તો એમ માનું છું નારાયણ કરતા પણ મારો બાલકૃષ્ણ શ્રેષ્ઠ. અરે સખી, નારાયણ તો શંખ વગાડે છે, મારો કનૈયો વાંસળી વગાડે.
તું વિચાર કર, શંખ વગાડનારો દેવ મોટો કે વાતળી વગાડનાર? વૈકુંઠના ભાણાને હું માનું છું, અંદર કરું છું, પણ એ કે અભિમાન છે કે શું? રાજા જેવા આકડવા જોવા દે છે. અમારો કનૈયો તો સર્વથી મોટો છે, બહુ પ્રેમ રાખે, વગર બોલાવી મારા ઘેર આવી છે, મારા પાછળ પાછળ. મારા બાળકૃષ્ણને જરા પણ અભિમાન નથી. કનૈયો જેવી લીલા કરે એવી લીલા વૈકુંઠના નારાયણ પણ કરી શકે. વૈકુંઠના નારાયણ તો શંખ વગાડે, મારો બાલકૃષ્ણ વાસળી બનાવે. શ્રી કૃષ્ણની તીલા માધુરી, વેણુ માધુરી એવી દિવ્ય છે, આવી લીલા કોઈ દેવ કરી શકે. શ્રી કૃષ્ણ દેવી મનોર લીલા. બધા દેવો પરસ્ત્રીથી ખબરાય છે. કોઈ પરસ્ત્રીને અમે અડીએ તો અમારું જગતમાં અપમાન થશે, અમારો તિરસ્કાર થશે. પરસ્ત્રીથી બધા બોલે છે. બાલકૃષ્ણને કોઈ પરસ્ત્રી નથી, કનૈયો બધાનો છે. પહેલા સાથે ઓ પ્રેમ કરે, એ કોપી મહી વેચવા જતી, એનો શુદ્ધ પ્રેમ હતો. એને એવો વિચાર કરેલો, આજે ભારતમાં કનૈયો મળી જાય, મારા ઘરનું માખણ લાલાને પંપાવે, લાલાને માખણ આપવો છે. અને રસ્તામાં ભરી જાય તો એને માખણ, બજારમાં દહીં માખણ વેચવા જાય, એનું મન શ્રી કૃષ્ણમાં છે. બજારમાં ગયા પછી બોલવાનું દહીં લો, માખણ દો, એને માખણ શબ્દ જ યાદ આવતો નથી. એનું મન શ્રી કૃષ્ણમાં હોવાથી એ બજારમાં બોલતી હતી, માધવ લો માધવ, હું તો વેચનથી વ્રજની નારી, માધવ. એને માખણ શબ્દ જ યાદ આવતો નથી. માધવને વેચવાની તો છે. તારાએ વિચાર કરો કેવી જબરી છે, મને જ વેચવા જેવી છે. બાલકૃષ્ણ માધવમાં સ્વાગત થયા, પાછળથી આવ્યા અને ગોપીની સાડી ખેંચવા લાગ્યા. ગોપીએ જોયું, કનૈયો મારી સાડી કે, કન્યા મને છોડી દે, હું મોટા ઘરની છું, તને કે સંકોચ થતો નથી? આના કો સંકોચ સાનો શાક, તું મારી વહુ અને હું વહુ દરેક. બાલકૃષ્ણ હું બોલે, શું બોલે છે? મને જરાય સંકોચ થતો નથી. કન્યા મને ક્યું છોડી દે, કે કેવી રીતે છોડી દો? હું ગોકુળનો રાજા છું, મને માખણ આપ્યા વિના તો વેચવા ક્યાં લઈ જાય છે? ગોપીના અંદરના પ્રેમ તો બહુ છે, લાલાને મારા ઘેર લઈ જાઉં છે, રસ્તામાં માખણ આપવું નથી. આવશે. ગોપી લાલાને સમજાવે, તને માખણ નહીં આપું, ગોકુળના રાજા તો તાવું વૈયા છે, તાવું વૈયાને માખણ આપીશ, તને નહીં મળે. કનૈયા, મેં તો એવું સાંભળ્યું છે, નંદ બાબા ગોરા છે, યશોદા મૈયા ગોરા છે, તું કઈ એમ નથી કરો નથી, બજારમાંથી વેચ્યા છો લઈ આવ્યા. તું શાનો રાજા આવ્યો? જાય છે, હું ગોકુળનો રાજા છું, મને માખણ, મને આપ્યા વિના ક્યાં લઈ જાય છે? કોઈ દેવમાં એવી શક્તિ છે, રસ્તામાં કોઈ સ્ત્રી જતી હોય એની સાડી કે દેવો પર પરિસ્થિતિ ખબરાય. કનૈયો બધાનો પાયો, સર્વ સાથે એનો શુદ્ધ પ્રેમ. ગોપીના હૃદયમાં પ્રેમ તો છે, બહારથી ક્રોધનું નાટક કરે છે, મને છોડ, લાલાની છોડીને જવા લાગી. આવશે, મારું માખણીને બહુ ભાવે, થોડુંક ચાલે અને પાછળ જુએ, આવે છે, મારા ઘેર એને લઈ જવો છે. રસ્તામાં એક પથ્થરો પડ્યો હતો, તે દાદાએ હાથમાં શબ્દાથી રાખે. ગોપી લાલાને માખણ આપ્યું નહીં, તે લાલાને ગુસ્સો આવ્યો અને હપકી વચ્ચે એ જવા લાગી, ત્યારે એના બોયો કચરો વાળ્યો, ઉડી ફોડી નાખી. તો એ બધું ડોળાયું. કનૈયો દોડતો દોડતો ઘરમાં આવ્યો. યશોદા મૈયા પૂછે, બેટા કેમ દોડતો આવ્યો? કે માં, એ ગોપી છે ને એ વાઘણના જેવી છે, મને મારવા આવે છે, મને એની બહુ બીક લાગે છે. યશોદાજીએ ગોત માંડી થાય, ક્યાં તે છે? ગોપી પીછા કરે છે, લાલાને મેં દહીં માખણ આપ્યું નહીં, એ મારી ગોળી ફોડી રાખી, આ સાડી બગડી. હવે યશોદાજી પાસે જઈને હું કહીશ, કનૈયો બહુ તોફાન કરે. ગોપી આવી છે, માને સમજાવે છે, કનૈયો બહુ તોફાની છે, મારી ગોળી ફોડી નાખી, મારી સાડી બગાડી, તમે બહુ લાડ કરો છો. યશોદાજી લાલાને પૂછે છે કે બેટા તે ગોળી ફોડી છે? લાલાએ કહ્યું કે આની મને બહુ બીક લાગે છે, અને કદાચ મારશે. એને તું કહે છે કે તું અહીંથી ઘેર જાય, તેના ઘેર ગયા પછી હું તને બધું સમજાવી. આની મને બીક લાગે, ત્યાંથી જાય તો સર. યશોદા આ બાલકૃષ્ણને સમજાવે, બેટા તું મારા ગોતમાં છે, કેમ ગભરાય? તને કોઈ મારે લે, તારે શે કઈ કેવું હોય તે કઈ. તારા તો હા, આ ગોપી બહુ કંજૂસ છે, 3 દિવસનું દહીં વાસી હતું તે વેચવા લઈ જતી હતી, એના દહીંને વાસ આવતી હતી. મેં એવો વિચાર કર્યો, આ વાસી લઈ કોઈ ગરીબ માણસ લે અને ખાય, કદાચ એને દાવ આવી જાય તો. આરોગ્ય પ્રસાર મંડળનો અધ્યક્ષ હું છું. કનૈયો બધા આરોગ્ય જગતમાં જેટલી સંસ્થાઓ છે, સભાઓ છે, એના અધ્યક્ષ શ્રી કૃષ્ણ છે. 3 દિવસનું વાસી દહીં વેચવા લઈ જશે. યશોદાજીએ તો ગોપીને ઠપકો આપ્યો, આપણા ગોકુળ ગામમાં કઈ દહીં માખણની ખોટ પડી છે, 3 દિવસનું વાસી દહીં વેચવા લઈ જતી. લાલાએ મને કહ્યું તારા દહીંને વાસ આવતી. ગોપીએ ઘરમાં 3 તો નહીં પણ 2 દિવસ થઈ ગયા. હવે જે થયું, મારા રતી 5 ગોળીઓ તને આપીશ. લાલાએ ગોળી ફોડી એવું બોલીશ નહીં,
અત્યારથી ગામમાં એવી જાહેરાત થાય કે બહુ તોફાની છે, ચોરી કરે છે, ગોળીઓ ભરે છે. મોટો થયા પછી એને બહુ કોણ આપશે ખબર? મારે ચિંતા એટલે નાના જલ્દી લગ્ન કરવું છે. તને મારા ઘરની 5 ગોળીઓ આપ. કોઈને કહીશ નહીં. લાલાએ ગોળી કોપીએ કહ્યું, બા કનૈયો ગોળી ફોડે ને તો પણ બહુ ભાલો થાય. કનૈયો જેવી લીલા કરે છે કોઈ કરી શકે. અમને બહુ સારું લાગે. હું કોઈને કહેવાની નથી, હું તો તમને જ કહેવાય. આવી મધુર લીલા વૈકુંઠના નારાયણ પણ કરી છે. વૈકુંઠના નારાયણ તો રાજાધિરાજ છે. નારાયણ કરતા વાળો કનૈયો શ્રેષ્ઠ. નારાયણ સમાયેન શ્રી કૃષ્ણેન ઇસી નારાયણ સમા. યશોદા જરગા ત્યાગીને કહી છે, મહારાજ બહુ ગુરુ થઈ ગઈ. હવે સમય ભોજન કર. ગર્ગાચાર્ય તપસ્વી બ્રાહ્મણ છે. યશોદાજીને કહ્યું, માં મને કોઈનું પાણી પણ ચાલે નહીં. હું મારા હાથે જળ ભરું છું. મારા હાથે મારા ભગવાનના માટે રસોઈ બનાવું છું. ભોગ ધરીને પછી હું પ્રસાદ કે મારા જો જા. ગર્ગાચાર્યજી સ્નાન કરીને જમના જળ તૈયાર રહે છે. યશોદાજીએ કહ્યું, અમારા ભગવાનને જે બહુ ભાવે એવી સરસ કોઈ મીઠાઈ બતાવો. ભગવાનને ભૂખ તમે પ્રસાદ. તમારા ભગવાનને શું ભાવે? ગર્ગાચાર્યજીએ કહ્યું, હું નારાયણનો સેવક. નારાયણ મારા ઈષ્ટદેવ છે. તે મારા ભગવાનને ખીર પૂરી બહુ ભાવે કે મારા સારી ખીર બનાવો. માએ બધી તૈયારી કરી આપ. ગર્ગાચાર્યજીએ ખીર બનાવી. બહુ ગરમ ગરમ સામગ્રી ભગવાનને અર્પણ કરવી નહીં. ભગવાન બહુ કોમળ છે. ખીરને ઠચરી કરી છે. ખીરમાં તુલસીથી અર્પણ કરે છે. નારાયણનું ધ્યાન કરવા રાજા. હે વૈકુંઠાધિપતે, હે ચરાચર પતે, હે લક્ષ્મી પતે, કૃપા કરો. તમારા માટે આ ખીર બનાવે. તમે આ ખીર આલો. ગર્ગાચાર્ય નારાયણને બનાવે છે અને તે શબ્દ બાલકૃષ્ણના કાને જાય. નારાયણ વિચાર પેલો માણસ તો મને જ બોલાવે છે. વૈકુંઠાધિપતિ અને લક્ષ્મીનો પછી બીજો કોઈ નથી. હું ત્યાં છું. મને બોલાવે. આપણને કોઈ પ્રેમથી બોલાવે તો જવું જ જોઈએ. બહારનો કેવો પ્રેમ છે તે બાલકૃષ્ણ ત્યાં આવ્યા છે અને ધીરે ધીરે ખીરાનો બને. ગર્ગાચાર્યનો એવો નિયમ હતો, ભગવાનને ભોગ ધર્યા પછી આંખ બંધ રાખીને ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણ મહામંત્રની 5 વાર જપ કરે અને ત્યાં સુધી ઠાકોરજી આરોગ્ય છે એવી ભાવના. ભાવનાથી ભક્તિ વધે. ભક્તિ માર્ગમાં ભાવના મુખ્ય છે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય ભાવનો જપ કરે છે. મારા નારાયણ ભોજન કરે છે. તાર દુષ્ટ ધીરે ધીરે કી આરોગ્ય છે. નારાયણે કહ્યું, મહારાજ મારું ભોજન થાય છે. આંખ ઉગાડતા નહીં. હા બંધ રાખજો. ધીરે ધીરે 5 માળા પૂરી થયા પછી આંખ ઉગાડી અને ભગવાનને જળ અર્પણ કરવું છે. ત્યાં આંખ ઉગાડે છે તે જોયું. નાનકડા બાલકૃષ્ણ સ્વરૂપ ધીરે ધીરે ખીર આરોગે છે. મુખમાં ખીર લાવી છે, આંખમાં પ્રેમ છે, હાથમાં ખીર. કેવો દેખાય છે. હજુ ગર્ગાચાર્ય બરાબર જાણતા નથી આ કોણ છે. ગર્ગાચાર્યએ વિચાર કર્યો, નંદ બાવા વૈશ્ય છે, વાણિયાનો છોકરો, અને તે બ્રાહ્મણના ખીરને અડી જાય તો એ ખીર બ્રાહ્મણથી ખવાય? હે યશોદા, હે યશોદા. યશોદાજીને બોલાવે. યશોદાજી દોડતા આવ્યા છે. બાલકૃષ્ણ વિરાય. આગળને થોડી પીક લાગે છે. શું થશે? બાલકૃષ્ણ એકવાર મહારાજને જુએ, પછી માને જુએ. આંખમાં પ્રેમ મળે. યશોદાજીએ પૂછ્યું, મહારાજ કનૈયો ખીરને અડી ગયો? કે અડી શું ગયો? અડધી ખીર ખાઈ ગયો. હું તો ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ જપ કરતો હતો. આ ક્યારે આવ્યો તમને ખબર નહીં પડી. યશોદા માને ઠીક લાગ્યું નહીં. બાલકૃષ્ણને ધબકાવે, તમે ઘરમાંથી ખાવાનું મળતું નથી, કેમ અહીં આવ્યો? નારાયણ તો કે તું મને કહે છે, આ બાવાજી મને ભૂલાવે છે. મને કહે છે તું અહીં આય, ખીર ખા, ખીર ખા એવું મને કહે છે. પછી હું અહીં આવી ગયો. મને એવું કહે છે કે અહીં આવીને ખીર ખા. યશોદાજીએ પૂછ્યું, ભાડા આપે દાદાને બોલાવેલો? દાદાને આપે તો એનું ખીર ખાતો? કે ના ના, હું તો મારા નારાયણને બોલાવતો હતો. મારા ઈષ્ટદેવ નારાયણ. કનૈયો ક્યારે આવ્યો છે મને ખબર પડી ગઈ. દાદાએ હાથ ઊંચો કર્યો અને માને કહ્યું, માં વૈકુંઠનો જે નારાયણ તે જો. બોલ નારાયણ. એ કયો નારાયણ? યશોદાબા કાન ઉપર હાથ રાખે છે. એવું બોલાય નહીં. શું કઈ સમજતો નથી? તું મારો દીકરો છું. તને ખબર નથી નારાયણને 4 હાથ હોય છે. તને 4 હાથ ક્યાં છે? તું જાનો નારાયણ આવ્યો. તું મારો દીકરો. વૈકુંઠના નારાયણ લક્ષ્મીપતિ છે, સર્વથી શ્રેષ્ઠ. એમને 4 હાથ હોય. લાલાએ કહ્યું કે માં તારા 4 હાથ તારે જોવા છે, આવડી તને બતાવી દઉં. યશોદા માએ વિચાર કર્યો, આ છોકરો જન્મથી ચમત્કાર શું કરે? એનો જન્મ થયો તો મને ખબર નહીં પડી. રાત્રે કેવી રીતે એનો જન્મ થાય? સવારે હું જાગી. બહુ ચમત્કાર કરે છે. અત્યારથી આ 4 હાથ વાળો થઈ જાય એ સારું નથી. લોકોને તો પછી વિશ્વાસ થઈ જશે આ યશોદાનો દીકરો જ નથી.
યશોદાજીએ કહ્યું, મારા દીકરા તું કોઈ દિવસ 4 હાથવાળો થઈશ નહીં, મારો 2 હાથવાળો બાલકૃષ્ણ બનશે. કોણ થાય? નરનાચાર્યને વંદન કરે છે, બાળક છે, થોડી ભૂલ થઈ છે, ક્ષમા કરો, ક્ષમા. નરનાચાર્ય બોલ્યા છે, તમારો છોકરો ખીરને હારી જાય, એ ખીર હું નહીં ખાઉં, હું બ્રાહ્મણ છું, મારે આ ખીર ખાધી નથી. યશોદાજી વંદન કરે છે, કહ્યું છે કે મારે ભૂલ થઈ છે, ફરીથી એકવાર ખીર બતાવો. આ ખીર તમે લેશો નહીં, ત્યારે ફરીથી ખીર બતાવો. તમે ભૂખ્યા રહેશો તો મને બહુ દુઃખ થશે. મારા લાલાએ બ્રાહ્મણને ત્રાસ આપ્યો, બ્રાહ્મણ ભૂખ્યો છે અને કદાચ શાપ આપે તો ભૂલ થઈ છે, મારે નવાય. આંખમાંથી આંસુ નીકળે તે લાલાએ બ્રાહ્મણને ત્રાસ આપ્યો. નરનાચાર્યજી કહ્યું, લડશો નહીં, હું ફરીથી ખીર બનાવું છું. આવી કનૈયાને અહીંયા આવવા દેશો નહીં, કે ના હું આવે એને દઈ દઉં છું. નરનાચાર્યજી ફરીથી સ્નાન કર્યું, ખીર બનાવે છે. યશોદા મૈયા બાલકૃષ્ણને લઈને આંગણા માટે બેઠા. કનૈયો બહાર જ્યારે આવે ત્યારે પશુ પક્ષીઓ બહુરા. તારાનું સ્વરૂપ એવું સુંદર હતું. કોયલ લાલાના દર્શન કરે, કુહુ કુહુ કુહુ. શ્રી અંદર મેઘના જેવું શ્યામ છે. મોર દે મેઘનો રેપલો પૌકા. બાલકૃષ્ણના દર્શન કરતા બહુ થાય છે, નાચે. લાલાના ચરણમાં પીછની પેટ અર્પણ. યશોદાજીને કહ્યું છે, માં આ મોર નાચે છે એવું મને પણ નાચતા આવડે છે. બેટા કને નાચતા આવડે છે? મેં જોયું નથી. યશોદા મૈયા તાળી પાડે અને બાલકૃષ્ણ માને રાજી કરવા માટે નાચે. જગતને નચાવના આજે પ્રેમના આદિત થાય. પ્રેમ રસ લેવા માટે, પ્રેમ રસ આપવા માટે માના સમૂહ નાચવા લાગ્યા. ધીરે ધીરે નૃત્ય કરે. ચરણમાં સુવર્ણના નુપુર છે. છું છું એવો મધુર એવું નૃત્ય કર્યું છે. યશોદા મૈયા તે જોઈ છે, બહુ સરસ થાય. માએ લાલા તે છાતી શકતા પ્યાર. બેટા તો બહુ સરસ થાય. બેટા તો ખરું કહી દે, આવું નાચવાનું તને કોને શીખવાડ્યું છે? માના ગાળામાં હાથ રાખ્યો છે અને માના કાનમાં ગયો, માં તું કોઈને કહીશ નહીં, હું તારા પેટમાં હતો તારે બોલે છે કે નહીં માં આવ્યો. આ કેવું બોલે છે? દાદાને બધું આવડે, કોઈને ગુરુ કરશો નથી, બધાનો ગુરુ હાથ છે. હું તારા પેટમાં હતો ત્યારે બધું શીખી રે બાપ. માને આશ્ચર્ય થાય. બોર જયારે નાચે છે ત્યારે બોરગા પાછળ પાછળ થેર પર નાચે. મારે કૃષ્ણ તો ભાગ છે, ભાઈ સમજે નહીં, એવું લીલા કરી છે. યશોદા માને પૂછે છે કે માં આ મોરના પાછળ પાછળ કોણ થાય? કે બેટા એ તો ઠેલ. કે માં ઠેલ એટલે શું હોય? તું સમજતો નથી. મોરની જે વહુ હોય એને લોકો ઠેલ કહે. તેમાં મોર સાચે તેની વહુ પણ સાચે છે. કે હા, તમે મારી વહુ ક્યાં ગઈ છે? મારે પણ વહુ સાથે નાચવું છે. એવો બાર લીલાનો આર. યશોદાજી લાલાને કીધું બહુ તોફાની છે, અને કોણ વહુ આપશે? કે માસજી મેં તોફા છોડી. માં વહુ આવ્યા પછી શું થાય છે? શું થાય છે? તું મોટો થાય એટલે પછી બધી તને ખબર પડશે. તારા માટે બહુ સુંદર બહુ ગઈ. બાલકૃષ્ણને સમજાય. ઘરમાં ત્યાંની ખીર બનાવી છે. બાલકૃષ્ણને ખબર પડી હતી કે બહુ સરસ ખીર બનાવી. પાણી પીવું હોય તો મને યાદ કરે. મને અર્પણ કર્યા વિના પાણી પીતા નથી. આવી સરસ ખીર બનાવી છે, મને ભૂલાવશે તો ખરા. આ મારી પા મને જવા દેતી નથી. લાલાએ તું બી લીલા કરી માના ગોદમાં આંખ બંધ કરીને સુઈ ગયા છે. યશોદામાં બહુ રાજી થઈ ગયા. બહુ સારું થયું. આખો દિવસ બહુ રમે છે, થાકી ગયો. તેને નિદ્રા આવીને સારું થયું. બચારો બ્રાહ્મણ હવે શાંતિથી અંદર જમશે. આ સુઈ ગયો તે બહુ સારું થયું. રાજાની બી ખીરમાં તુલસીથી અર્પણ કરી ભગવાનનું સ્મરણ કર્યું છે. સશંક ચક્રમ સકિરીટ. હે નાથ કૃપા કરો. એકવાર યશોદાજીનો દીકરો ખીરને હરી ગયો. મેં ફરીથી સ્નાન કર્યું. બહુ પવિત્રતાથી, બહુ પ્રેમથી તમારા માટે મેં ખીર પર તમે પ્રગટ થઈને આરોગજો. નારાયણને મનાવે છે તે શબ્દ લાલાના કાને જાય. આનંદ મને બોલાવે છે. આ રીતના મને જવા દીધી નથી. શ્રી કૃષ્ણ ગોકુળમાં પારક થઈને રહ્યા. શ્રી કૃષ્ણ જ્યાંથી આવે ત્યાં ઐશ્વર્ય શક્તિ સેવા મહાજર હોય. મને તે સેવાનો લાભ. લાલાએ ઐશ્વર્ય શક્તિને આજ્ઞા કરી, મારી માને ઊંઘ આવે એવું તું કરે. ઠંડી હવા છૂટી છે. નિદ્રા દેવી છે. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા. નિદ્રા દેવી યશોદાજીના આંખમાં પ્રવેશ કરે. કનૈયો ગોદમાં છે, ઠંડી હવા છૂટી છે. માની આંખો ચાલી મળી જાય. માની મિત્રા લાલાએ જોયું માં દીકરામાં છે. બાલકૃષ્ણ ઉઠ્યા છે, દોડતા ગયા અને ખીર આરોગવા. આ બીજો પ્રસંગ હતો. ગર્ગાચાર્યને બહુ ભૂખ લાગી. ગર્ગાચાર્યજીએ વિચાર કર્યો, 5 માળા સુધી આંખ બંધ રાખવી એ સારું નથી. કદાચ આવીને અડી જાય તો મને હવે ભૂખ લાગી. માં કરતા કરતા આંખ ઉગાડીને જોયા, કોઈ પેલો આવતો તો નથી ને અહીંયા. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ,
ઓમ નમો નારાયણ. આખું આવ્યો પાછો હસીને હલી ગયો. નારાયણ વિચાર કર્યો, બ્રાહ્મણ છે, મારો ભક્ત છે, એને ભારસીમાં ક્યાં સુધી રાખું? બાર સ્વરૂપ અંતર્ધાન થયું. શંખ ચક્ર ગદા પંદારી ચતુર નારાયણ. આ તો મારા ઈષ્ટદેવ છે. ગરાચાર્ય સાષ્ટાંગ વંદન. ત્યારે ગર્ગાચાર્યજીએ સાંભળ્યું છે વૈકુંઠના નારાયણ તે જ શ્રી કૃષ્ણ. તમારી ભક્તિ સફળ કરવા માટે આ લીલા કરી. ગર્ગાચાર્યને વિશ્વાસ થઈ ગયો. ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કર્યું. નાનકડા બાલકૃષ્ણ પ્રગટ. બાલકૃષ્ણ જેવો પ્રેમ કરે છે એવો પ્રેમ કરનાર આ જગતમાં કોઈ નથી. કનૈયો પ્રેમ કરે છે ત્યારે આ જીવ લાયક છે કે નહીં વિચાર કરતો. બાળક છે, આકારનો પ્રેમ કરે. જીવ પ્રેમ કરે છે ત્યારે થોડો વિચાર કરે. એક રૂપિયો આપવો હોય તો એ લોકો વિચાર કરે. ભગવાન જીવને આપે છે ત્યારે જરાય વિચાર કરતા. આકારનો પ્રેમ કરો. શ્રી કૃષ્ણનો સહજ સ્વભાવ. હવે વિચાર કર્યો, એ ખીર બનાવી બ્રાહ્મણે મને અર્પણ કરી. બ્રાહ્મણ ભૂખ્યો છે. નારાયણ કહું, હા તમને ભૂખ લાગી છે, હું તમને ખીર ખવડાવું, હું તમને જબાલું. તે બાલકૃષ્ણ ગર્ગાચાર્યના મુખમાં કોળીઓ આપી. તમે જમો. આ તો મારા ઈષ્ટદેવ છે, મને ઉચ્છિષ્ટ પ્રસાદ આપે છે. હાથ જોડીને કહ્યું, આંખમાંથી ધીરે ધીરે પ્રેમ આવશે. આજે મારી ભક્તિ સફળ થઈ. આ મારા ઈષ્ટદેવ છે, એમને હું ઓળખી શક્યો. કનૈયો મુખમાં જે કંઈ આપ્યું તે બધું આરોગ્ય. યશોદામાં જાગ્યા છે. ના એ જોયું ગોદમાં કનૈયો નથી. મને ઊંઘારી ગઈ. તે કનૈયો મને છોડીને ગયો. બ્રાહ્મણને ત્રાસ આપવા તો ગયો નથી. માં દોડતા આવ્યા છું. યશોદાજીએ દૂરથી જોયું છે. મહારાજ તો હાથ જોડીને બેઠા છે. બાલકૃષ્ણ ઉભો છે. નારાયણના મુખમાં મારે બધું આરોગ્ય છે. એકવાર કનૈયો ખીરને હારી ગયો. એ ખીર મહારાજે ખાધી ને, અને બધું ખાય છે. કેવો બ્રાહ્મણ છે, એની અપરસ કેવી છે. મને આશ્ચર્ય થયું. યશોદામાં પાસે આવે. ગર્ગાચાર્યજીએ જોયું યશોદામાં આવે છે. ગર્ગાચાર્ય ઉભા થયા. યશોદામાને સાષ્ટાંગ માને તે કર્યું નહીં. હું તો ગોવાળ છું, તમે પવિત્ર બ્રાહ્મણ છો, હું તમારા ચરણમાં વંદન કરું. બ્રાહ્મણ મને વંદન ન કરે. શું થયું? આ બ્રાહ્મણ મને વંદન કરે. મારા જેવું ન કરો. હું તમારા ચરણમાં વંદન કરું. મને પાપ લાગશે. દાતે બહુ બહુ પૂર કર. તારા કોતમાં પરમાય કારણ. ગર્ગાચાર્ય આવું બોલે છે. યશોદામાને થોડી શંકા થઈ. આ મારો દીકરો છે કે પરમાત્મા? લારાએ વિચાર કર્યો, મહારાજે તો બધો ઘોટાળો કર્યો. હું પરમાત્મા નથી, હું યશોદામાનો દીકરો છું. સંકોચ છોડીને માં પ્રેમ કર. જ્યાં ઐશ્વર્ય છે ત્યાં જીવને સંકોચ થાય છે. જ્યાં ઐશ્વર્ય છે ત્યાં પડદો રાખે છે. મારી માં સંકોચ છોડીને પ્રેમ કરે. પ્રેમ રસ લેવા માટે અને પ્રેમ રસ આપવા માટે હું બાળક. હું ઈશ્વર નથી, હું તો યશોદામાનો દીકરો. ગર્ગાચાર્યએ કહી દીધું કે કનૈયો પરમાત્મા છે. વૈષ્ણવીમ યતનોન્વાયા પુત્ર સ્નેહમયી વિભો. વૈષ્ણવી માયાનો આવરણ ખરી છે. આ બધું ભૂલી ગયા. ભગવાન જ્ઞાન આપે છે, વાત સાચી છે. ભગવાનને કોઈ લીલા કરે કે હોય તો કોઈ વખત ભક્તોનું જ્ઞાન ભગવાન ઠાકી દે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહન. યશોદા ભૈયા શ્રી કૃષ્ણ પરમાત્મા છે એવું જ્ઞાન થાય તો બાંધીને કેવી રીતે થશે? મારી માં પ્યાર કરે, મારી માં કોઈ વખત મને દવકારે, મને સજા કરે. હું તો બાનો દીકરો છું. પ્રેમ રસ આપવા માટે પરમાત્મા બાળક છે. હું ઈશ્વર છું એવું જ્ઞાન થાય તો માં બરાબર પ્યાર કરી શકીએ. મને ધમકાવશે. પ્રભુ એ વૈષ્ણવી માયાનું એવું આવરણ કર્યું. યશોદામાં બધું ભૂતી. મારો કનૈયો બહુ સુંદર. જે એક વાર નાનાને જુએ એ નાના પાછળ પાગલ જેવો થયા થાય. આ બ્રાહ્મણ પાગલ થઈ ગયો. નાનાનો જય જયકાર કરતો જાય. કનૈયો તો મારો દીકરો છે. પ્રભુ એ વૈષ્ણવી માયાનું એવું આવરણ ધીરે ધીરે બાલકૃષ્ણ હવે મોટા થાય. બહુ મોટા થયા નથી, 4 પૂરા થયા. 8મું વર્ષ બેઠું છે. હવે તો બાલકૃષ્ણ બહાર નહવા પણ જાય. ગરીબ ગોવાળોના બાળકો સાથે બહુ રમે. મનસુખા, બધું મંગળ, શ્રીરામા, આ બધા શ્રી કૃષ્ણના મિત્રો. ગરીબ ગોવાળો સાથે એવો પ્રેમ કર્યો છે. હું તમારા જેવો જ ગોવાળી છું. હું દેવ નથી, ઈશ્વર નથી. હું તમારા જેવો જ છું. સમાનતામાં શક્ય ભાવ થાય છે, પ્રેમ થાય. હું તમારા જેવો છું, હું તમારો મિત્ર છું.
એવી મતલબ લીલા કરી છે. મિત્રોને બહુ આનંદ લાગ્યો છે. પેલો મનસુખો જે હતો તે બહુ દુબળો હતો. એના શરીરના બધા હાડકાઓ દેખાય. લાલાએ મનસુખાના ખભે હાથ રાખ્યો અને મનસુખાને કહ્યું, તું મારો મિત્ર છે, તું મારો મિત્ર ખરો કે છે? મનસુખો પાછું હલાવ, એ કનૈયા હું તારો મિત્ર છું. લાલાએ કહ્યું, આવો દુબળો મિત્ર મને ગમતો નથી. મારો મિત્ર મારા જેવો તગડો હોય. જીવ ઈશ્વરની મૈત્રી છે. પરમાત્માની એવી ઈચ્છા છે આ જીવ મારા જેવો તગડો થાય. દુબળો મિત્ર ભગવાનને ગમે નહીં તો મારા જેવો કેમ થતો નથી? મારા જેવો તગડો થઈ જાય. મનસુખો રડવા લાગ્યો. મનસુખાએ કહ્યું, કનૈયા તું રાજાનો દીકરો છે. તારી માં તને મલાઈ માખણ બધું ખવડાવતી હશે અને તેથી તું તગડો છો. કનૈયા હું બહુ ગરીબ છું. મેં કોઈ દિવસ માખણ ખાધું નથી. માખણ તો શું, મારી માં મને દૂધ પણ આપતી નથી. દૂધ માખણ બધું બજારમાં વેચવા લઈ જાય છે અને મને છાશ પીવા આપે. હું બહુ ગરીબ છું, છાશ પીવું છું. હું તગડો કેવી રીતે થયો? રડવા લાગ્યો. એ બહુ ગરીબ હતો. મનસુખાના આંખમાં આંસુ આવ્યા. મેં કોઈ દિવસ માખણ ખાતું નથી. મનસુખાને કહ્યું છે, તું રડીશ નહીં. આવતીકાલથી હું તને રોજ માખણ ખવડાવીશ. 2-3 મહિનામાં તું મારા જેવો તગડો થઈ જઈશ. મનસુખાએ કહ્યું, કન્યા તું રોજ કેવી રીતે આપ? તું રાજાનો દીકરો છું. તારા ઘરનું માખણ મહિનામાં 1 વાર, બહુ તો 2 વાર આપે તો ઠીક છે. તું રોજ આપે તો તારી માને ગુસ્સો આવશે. પછી તારી માં તને મારશે તો? રોજ નહીં આપવાનું, મહિનામાં 1-2 વાર આપ. રોજ તું કેવી રીતે આપ? તાનાએ કહ્યું કે મારા ઘરનો નહીં, હું પહાડથી બધું કમાવીને જ તને ખવડાવી દીધી. મનસુખો પૂછે છે, કન્યા સાહેબ કમાવતા આવડે જ? અરે બધું આવડે છે. તું કેવી રીતે કમાવીશ? શ્રી કૃષ્ણ મિત્રોને સમજાવે, આપણે બધા ભેગા થઈને એક મંડળ ચલાવીશ. કમાણી બહુ થશે, બધું જાણું છું. કે કનૈયા મંડળ કરવું છે? ક્યાં મંડળ? બાળકોએ પૂછ્યું કે કનૈયા આપણા મંડળનું નામ શું રાખીએ? લાલાએ કહ્યું, મંડળનું નામ તમને બતાવો, વિચાર કરીને કહીએ. વિચાર કર્યો, નામ શું રાખીએ? લાલાએ નામ આપી, પાલ ઉપાલ ચૌર્ય વિદ્યા પ્રચાર મંડળ. કે કનૈયા ચૌર્ય વિદ્યા પ્રચાર ચોરી કરવાની વિદ્યા? ચોરી કરીએ તો લોકો આપણને પકડે, મારે. દાદાએ કહ્યું, મારા ગુરુએ મને એક મંત્ર આપ્યો છે. તે મંત્ર મનમાં બોલતા બોલતા ચોરી કરે ને તો આપણને કોઈ જુએ જ નહીં. કોઈ પકડવા આવે તો પકડવાથી છટકી જવાય એવો મંત્ર જાણ. કન્યા તું મંત્ર જાણે? ક્યાં મંત્ર? કન્યા તારો મંત્ર તું અમને નહીં આપે? કે બધાને આપવા તૈયાર છે. મિત્રોના ખાનમાં મંત્ર આપ્યો. ચોરી કરવા લઈએ ને ત્યારે મનમાં કફલ્લમ 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 એવું બોલવા. અંત જ બાળકો પૂછે છે, કનૈયા કફલ્લમ કફલ્લમ બોલવા? કફલ્લમનો અર્થ શું છે? કે અર્થની શી જરૂર છે? મંત્રના શબ્દમાં શક્તિ હોય, અક્ષરોમાં શક્તિ હોય. કફલ્લ નામના ઋષિ થયા છે. બ્રાહ્મણ બધાના ગુરુ થાય. બધાના ગુરુ બ્રાહ્મણ, એટલે ચોરના ગુરુ પણ બ્રાહ્મણ. જેટલા ચોર છે એ બધા કફલ્લ ઋષિના શિષ્યો છે. ચૌર્ય કળા છે એના આચાર્ય કફલ્લ ઋષિ છે. કફલ્લમ કફલ્લમ બોલવા. આ મંત્ર મિત્રોને લાલાએ જ આપ્યો છે. આ મંત્ર યાદ રાખીને તમે કોઈ જગ્યાએ પ્રયોગ કરવા જશો ના તો તમે યાદ રાખશો, ચોરીનો મંત્ર આજે મહારાજે બતાવ્યો. ચોરી પાપ છે. પાપ કોણ કરે છે અને પાપ કોણ કરતો નથી? આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે. જે પરમાત્મા સાથે રમે, જે પરમાત્મા સાથે પ્રેમ કરે એનાથી પાપ થતું જ નથી. પાપ તો તે કરે છે મળમૂત્રથી ભરેલા શરીર સાથે રઘુવામાં જે સૂક્ષ્મ એ પાપ. જે સંસારના જળ પદાર્થો સાથે પ્રેમ કરે એ પાપ કરે છે. જે પરમાત્મા સાથે રમે છે, જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે એના હાથે કોઈ દિવસ પાપ થતું જ નથી. કદાચ થાય તો એ પાપનો જવાબ ભગવાન આપે. અવિદ્યાવત જીવ પરાય સર્વાય શાસ્ત્રાણિ પ્રવર્તન્તે સર્વેષામ અવિદ્યાદ્રષ્ટત્વાત. અજ્ઞાની જીવના માટે શાસ્ત્રની પ્રવૃત્તિ છે. જે પરમાત્મા સાથે રમે, જે ભગવાન સાથે જ પ્રેમ કરે છે એનાથી પાપ થાય. કદાચ થાય તો તે પાપનો જવાબ ભગવાન આપે. તમારે આ કફલ્લમ મંત્રનો પ્રયોગ કરવાની બહુ જ ઈચ્છા હોય તો આજથી એવો સંકલ્પ કરો, અરે શ્રી કૃષ્ણ સાથે રમવું છે. પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરો. હરે કૃષ્ણ કીર્તન કરતા બાલકૃષ્ણને મનાવો. બાલકૃષ્ણલાલને કહેજો કે તમે હવે જયારે દ્વાપર યુગમાં પ્રત્યક્ષ પ્રગટ થશો ત્યારે મને ગોપી બનાવો, મને તમારો ગોવાળ મિત્ર બનાવો. મારે તમારી સાથે જ રમવું છે. તારે કોઈ માનવ સાથે રમવો નથી. આ જીવ અનેકવાર પતિ થયો, આ જીવ અનેકવાર પત્ની છે. એને શાંતિ મળી. પતિ પત્નીને સુખ મળે છે ઠીક છે, દુઃખનો અંત આવતો નથી. કે પરમાત્મા સાથે રમે. આજથી તમે એવી ઈચ્છા રાખો, ભગવાન સાથે રહો. એવી ઈચ્છા રાખીને પ્રેમથી ભક્તિ કરો. નાનાને કહેજો
કે તમે દ્વાપર યુગમાં જ્યારે પ્રત્યક્ષ પ્રગટ થાવ ત્યારે હું તમારો ગોવાળ મિત્ર બન, મારો જન્મ ગોકુળમાં થાય, આપણે બધા લાલાના ગોવાળિયા થઈએ અને પછી કપલમ કપલ બોલતા ચોરી કરી તો જરાય વાંધો નથી. આજે ન થાવ, શ્રી કૃષ્ણના મિત્ર બન, શ્રી કૃષ્ણ સાથે રમ. જે પરમાત્મા સાથે રમે છે એ પાપ કરી શકે. નિશ્ચય ઉમને પછી પિછળતા કો મેરે કો નિષેધા. શરીર સાથે રમવામાં સુખ સમજે હે પાક. આજે મંડળની સ્થાપના થઈ ગઈ છે. બધા બાળકોએ કહ્યું, કનૈયા અમારી બધાની ઈચ્છા છે મંડળનો અધ્યક્ષ કથૈયો થાય, તું અમારા મંડળનો અધ્યક્ષ થઈ. લાલાએ કહ્યું, તમારી બધાની ઈચ્છા હોય તો હું અધ્યક્ષ થવા તૈયાર છું. આજે શ્રી કૃષ્ણ અધ્યક્ષ થાય, મંડળની સ્થાપના. બાળકો લાલાને પૂછે, કનૈયા મંડળનું મારે કંઈ કામ કરવું પડશે? લાલાએ કહ્યું, કામ કરાવીને મંડળ કેમ ચાલે? કામ તો કરવું જ પડે. તે કનૈયા મારે શું કામ કરવા? લાલાએ કહ્યું, બીજું કોઈ કામ નથી, એક જ કામ કરવા. આ ગોપીઓ કેટલા વાગે બહાર જાય છે, કેટલા વાગે ઘરમાં આવે છે, એ બરાબર જાણીને આવડી પછી બધું હું સમજાવી દઈશ. એક બાળક બોલ્યો, કનૈયા મારી માં 3 વાગ્યા પછી બહાર જાય કે 7 વાગ્યા પછી ઘેર આવે. લાલાએ કહ્યું, આવું કહો તો આજે તારા ઘેર આવીને મંડળમાં શ્રી ગણેશને હાજરી કરી દઉં. કનૈયા મારી માં તો 7 વાગ્યા પછી ઘેર આવે. ઘરમાં કહું છે તું આવજે. લોકો કહે છે શ્રી કૃષ્ણ ચોરી કરે. આ ચોરી કથા છે. શ્રી કૃષ્ણ જગતના માલિક છે. જગતનો માલિક ચોરી કરી શકે? ગોપી તન મન ધન સર્વસ્વ શ્રી કૃષ્ણને આપે. જે ગોપીએ સર્વસ્વ આપ્યું છે એ ગોપીના ઘેર જઈને થોડુંક માખણ આરોગે એ કે ચોરી છે? અજબની દૃષ્ટિથી વિચાર કરો, આ ચોરી નથી, પ્રેમ કથા છે. લૌકિક દૃષ્ટિથી વિચાર કરો તો પણ ચોરી નથી. ગોપીનો દીકરો કનૈયાના મંડળમાં છે, એ કનૈયાને કે છે મારી માં 7 વાગ્યા પછી ઘેર આવે છે, બાજી મારા ઘેર આવજે. ગોપીનો દીકરો એટલે ઘરનો માલિક જ કહેવાય. ઘર માલિક સાથે છે પ્રેમથી બાળકો માખણ આરોગે એ કે ચોરી છે? લૌકિક અલૌકિક દૃષ્ટિથી વિચાર કરો, આ ચોરીની કથા નથી, આ પ્રેમની કથા. સુખદેવજી મહારાજ ભાગવતમાં એવું બોલ્યા નથી શ્રી કૃષ્ણ ચોરી કરે. જે ઈશ્વર છે, જે જગતનો માલિક છે, એ ચોરી કરે છે હું કેવી રીતે બોલું? સુખદેવજી મહારાજે બહુ વિવેકથી કથા કરી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન ગોકુળની ગોપી પ્રેમની મૂર્તિ છે. પ્રેમની મૂર્તિ ગોપી કોઈ વખતે એવું બોલે કનૈયો માખણ ચોર છે. આવું બોલવાનો અધિકાર ગોપીઓને જ છે. ત્યાં અતિશય પ્રેમ છે, ત્યાં કોઈ કહાર આપે તો જરાય ખોટું લાગે. ગોપી તો પ્રેમની મૂર્તિ છે. ગોપીઓના હૃદયમાં પ્રેમ બહુ વધી ગયો છે. અરે બાળપુષ્ટને માખણ ખાવાની ઈચ્છા થાય. ભગવાનની ભક્તિ એવી રીતે કરો, તમારા ઘરમાં ભગવાનને ખાવાની ઈચ્છા થાય. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં માનવ માગીને ખાય છે. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં કોઈ આપે તોય લેવાની ના પડે. ગોપીઓનો પ્રેમ વધી ગયો છે. ગોપીઓના ઘેર જઈને માખણ આરોગે છે. સુખદેવજી મહારાજ ગંગા કિનારે સંત સમાજમાં ગોપી પ્રેમના વખાણ કરે. ધન્ય છે ગોપીઓને ભગવાનને આજે ખાવાની ઈચ્છા થાય. વત્સાન મુંજન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસા સ્તેયમ સ્વાદ્વત યથદરિપયા કલ્પિતૈસ્તેયોગૈ મર્કાન મોક્ષ્યન વિવજતિ સખેન્નાતિ ભાંડમ વિનત્તિ દ્રવ્યાદાવે સગૃહ કુપિતો યાત્યુપકરોષ્યતો કા. ગોપીઓનો નિયમ છે, પ્રાતઃકાળમાં બાલકૃષ્ણના દર્શન કરવા આવે ત્યારે યશોદા મૈયાને બાલકૃષ્ણની મધુર એક ગીરા સંભળાવે. ગોપીએ કહ્યું, માં કનૈયાએ બહુ તોફાન કર. યશોદાજી પૂછે છે, મારા લાલાએ શું કર્યું? ગોપીએ કહ્યું, આ કનૈયો ગઈકાલે મારા ઘેર આવ્યો અને દૂધ ધોવાનો સમય થયો નહોતો છતાં વાછડાને છોડી દીધા. વાછડા બધું દૂધ પી ગયા. પછી હું દૂધ ધોવા ગઈ, મને બશેર દૂધ પણ મળ્યું. આવું તો પણ યશોદાજી આ શક્તિ આવે. તમારા બધાના આશીર્વાદથી શીખરો થાય. હું તમારા ઉપકારને ભૂલી નથી. કનૈયો તમારો બાળક તમારા ઘેર આવીને તોફાન કરે તો એને ધમકાવજો. થોડી સજા કરો તો મને ખોટું નહીં લાગે. તમારા આશીર્વાદથી તો દીકરો થયો, તોફાન કરે તો એને ધમકાવો. એ ગોપીએ કહ્યું, માં તમે કોને સમજાવો છો? એને કોણ ધમકાવે? હવે એ જ મને ધમકાવવા લાગ્યો છે. ગઈકાલે મારા ઘેર તોફાન કરતો હતો, એને હું પકડવા ગઈ, બહુ ચપળ થયો, ધૂળ નાસી ગયો. દોડતી હું તો થાકી ગઈ, મારા હાથમાં આવ્યો નહીં. દૂર ઉભો રહ્યો, મને જોઈને હસવા લાગ્યો
અને પછી એને મને અંગૂઠો બતાવ્યો, લે પકડ, લે પકડ. આવું કરે છે. ગંગા કિનારે સુખદેવજી મહારાજા કથા કરી. દૂધ ધોવાનો સમય થયા પછી વાછરાને છોડે એ તો સાધારણ ભૂવાળ છે. એની કથા ગંગા કિનારે કરવાની શી જરૂર છે? આ ભૂવાળ એવો છે કે દૂધ ધોવાનો સમય થયો નથી અને વાછરાને છોડે. આ સમયે વત્સાન વંચન, આ સમયે સમયમ અતિક્રમ્ય વત્સાન વિષયાસક્ત જીવા સંસાર બંધનાન વૃક્ષ. વેદો વાવર કરાવે. મુક્તિના બે રીત છે, ક્રમ મુક્તિ અને સત્યો મુક્તિ. ક્રમ મુક્તિનો અર્થ એ છે ક્રમે કર્મે એક એક પગથિયું ચડતો જીવ ઈશ્વર પાસે યા એક નામ કર્મ. કર્મ મુક્તિનું વર્ણન આવે છે 84 લાખ યોનિમાં જીવ રખડે. જન્મ અને મરણ આ બેનું અતિ દુઃખ સહન કરે છે. ત્યારે એનું પાપ અને પુણ્ય બે સરખા થાય. ત્યારે આ માનવ શુદ્ધ થાય. જીવને શુદ્ધના ઘેર જન્મ મળે. પ્રથમ જીવ શુદ્ધ થાય. શુદ્ધ થયા પછી વ્યભિચાર ન કરે, ચોરી ન કરે. એ શૂદ્ર મર્યા પછી બીજા જન્મમાં વૈશ્ય થાય. વૈશ્ય સત્ય નીતિને અનુસરીને વેપાર ધંધો કરે. તે વૈશ્ય મળ્યા પછી ક્ષત્રિય થાય. ક્ષાત્ર ધર્મનું બરાબર પાલન કરે અને ક્ષત્રિય મર્યા પછી એ બ્રાહ્મણ થાય. બ્રાહ્મણ 3 વાર સંધ્યા થાય, ગાયત્રી જપ કરે, તપશ્ચર્યા કરે. એ બ્રાહ્મણ મર્યા પછી બીજા જન્મમાં અગ્નિહોત્રી થાય. એક પગથિયો ચડીને ભગવાન પાસે જવાનું. આ બાજુમાં કોઈ ઠેકાણે અગ્નિહોત્રી બ્રાહ્મણ હવે દેખાતા જ. દક્ષિણ ભારતમાં આજ પર ક્વચિત અગ્નિહોત્રી બ્રાહ્મણો હોય. અગ્નિહોત્રી બ્રાહ્મણને 5 મિનિટથી ફુરસત નથી. બોલવાની ફુરસત નહીં, કોઈના સામું જોવાની ફુરસત નહીં. આખો દિવસ સત્કર્મ કરવું પડે. 3 વેદોનું અધ્યયન કરવું પડે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. એક વેદનું અધ્યયન કરવું કઠણ. 3 વેદોનું અધ્યયન કરે. ઋગ્વેદના મંત્રથી આવાહન કરે, સામવેદના મંત્રથી સ્તુતિ કરે છે અને યજુર્વેદના મંત્રથી અગ્નિમાં આહુતિ આપે. યજુર્વેદ યજંતી, સામવિ સ્તુવંતી. દેવનું આવાહન કરવું હોય એ ઋગ્વેદના મંત્રથી જ થાય. ઋગ્વેદના મંત્રથી આવાહન કરે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ 3 વેદોનું જ્ઞાન હોવું જોઈએ. અગ્નિહોત્રી બ્રાહ્મણો 4 કુંડ રાખે. કારપત્યાગ્નિ, દક્ષિણાગ્નિ, આહવતી આગની અને સ્મારતાગ્નિ. આઠમના ચંદ્ર જેવું જે કુંડ હોય એ કુંડમાં જે અગ્નિ રાખે એનું નામ દક્ષિણાગ્નિ. એ કુંડ ચતુરસ્ર હોય છે, એ કુંડ ગોળ હોય છે. અગ્નિની ઉપાસના વાસનાનો વિલાસ કરે. આખો દિવસ એને સત્કર્મ કરવું પડે. અગ્નિનું નામ છે પાવક. પાવયતી પાવકઃ. વાસના અપવિત્ર બનાવી. વાસનાનો વિનાશ થાય છે અગ્નિની ઉપાસનાથી. અગ્નિદેવ પવિત્ર કરે છે. અગ્નિદેવ પ્રત્યક્ષ દર્શન આપે. અગ્નિના આધારે રસોઈ થાય. માનવ જે કંઈ ખાય છે પેટમાં અગ્નિ છે. અગ્નિના આધારે ખાધેલું પચે છે. બીજા બધા દેવો પ્રત્યક્ષ દેખાતા નથી. ભાવના કરવી પડે છે. આ ગણપતિ છે, ના હનુમાન. આખને શું પથ્થરની મૂર્તિ દેખાય છે. ભાવના કરે છે મૂર્તિ નથી, ગણપતિ છે. ચંદ્ર, સૂર્ય અને અગ્નિ આ 3 પ્રત્યક્ષ દેવ છે. સૂર્ય નારાયણ, ચંદ્ર નારાયણ, અગ્નિ નારાયણ. આ પ્રત્યક્ષ દર્શન આપે છે. સૂર્ય અંધકારનો વિનાશ કરે છે, પ્રકાશ આપે. ચંદ્ર નારાયણ કિરણો દ્વારા અન્નમાં રસ બને છે. ચંદ્રના બહુ ઉપકાર છે. અગ્નિ નારાયણ અન્નને પરિપક્વ કરે. અગ્નિની ઉપાસના પવિત્ર કરે છે. અગ્નિની ઉપાસના બરાબર સતત કરે તો વાસનાનો વિનાશ થાય છે. અગ્નિહોત્રીનું મરણ થાય તો તે અગ્નિહોત્રી બીજા જન્મમાં યોગી થાય. યોગીઓ સાવધાન રહે છે. જે પાપ લઈને આવ્યો છું એ ભોગવીને પૂરું કરવું છે. નવું પાપ ન થાય. સાધારણ માનવ ત્રીજા જન્મની તૈયારી આ જન્મમાં કરે. યોગીઓ સાવધાન રહે છે. કોઈના પેટમાં જવું નથી, મારે નવું પાપ કરવું નથી. અગ્નિહોત્રી મર્યા પછી તે બીજા જન્મમાં યોગી થાય. યોગીઓને પણ 3 જન્મ લેવા પડે. બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અનેક જન્મ સંસિદ્ધ અતો યાતિ પરાંગતિમ. આચાર્યોએ ત્યાં બહુનામનો અર્થ કર્યો છે ત્રિવિધ જન્મ ભી. યોગીઓને પણ 3 જન્મ તો લેવા જ પડે. સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ અને પ્રારબ્ધ કર્મનો વિનાશ કરવો છે. યોગીઓ સતત ધ્યાન ધારણા કરે છે. નવું પાપ ન થાય એની બહુ કાળજી રાખે. સંચિત ક્રિયમાણ પ્રારબ્ધ કર્મનો વિનાશ થયા પછી
તે યોગી ભગવાનના ચરણમાં મરી જાય. આનું નામ કર્મ મુક્તિ છે. ક્રમે ક્રમે એક એક પગથિયું ચડતો જીવ ઈશ્વર પાસે જાય છે, ભગવાનનો પડી જાય. આનું નામ કર્મ મુક્તિ. શ્રી કૃષ્ણ દૂધ ધોવાનો સમય થયો નથી છતાં વાછરડાને છોડે છે. આ સત્યો મુક્તિ છે. શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. શ્રી કૃષ્ણ તે જીવ ઉપર અતિશય કૃપા કરી એને તે જન્મમાં મુક્તિ આપે. ઇતિહાસમાં તેવા દાખલા મળે છે. સિપાહીની સેવા જોઈને રાજા બહુ રાજી થયો. સિપાહીને દીવાર બનાવી હતી. રાજાની બહુ કૃપા થાય તો રાજા નોકરને રાજા પણ બનાવી શકે. શ્રી કૃષ્ણની કૃપા શક્તિ સર્વથી શ્રેષ્ઠ. ભગવાન જે જીવ ઉપર અતિશય કૃપા કરે એ જીવને તે જન્મમાં મુક્તિ આપે. મુક્તિનો નિયમ એવો છે, બ્રાહ્મણ થવું પડે. મુક્તિનો એવો નિયમ છે, અગ્નિહોત્રી થવું પડે. કેટલા ગ્રંથોમાંથી એવું લખ્યું છે, સંન્યાસ લેવું પડે. સંન્યાસ યોગાદ યતે શુદ્ધ સત્વા વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાલ્કા સંન્યાસ યોગાદ યતે શુદ્ધ તત્વા. સંન્યાસ વિના મુક્તિ મળતી નથી. વેદોમાં જે વર્ણન છે બરાબર છે. શ્રી કૃષ્ણની કૃપા શક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. એ જીવ ઉપર ભગવાન અતિશય કૃપા કરે છે. એ જીવને તે જન્મમાં મુક્તિ આપે. સાધારણ કૃપા તો ભગવાનની સર્વ જીવો ઉપર હોય. ભગવાન અતિશય કૃપા ક્યારે? જે એકાંતમાં બેસીને સતત ભક્તિ કરે, જે એકાંતમાં ભગવાનના માટે રડે છે, એ જીવ ઉપર ભગવાન અતિશય કૃપા કરે. જે જીવ ઉપર ભગવાન અતિશય કૃપા કરે એને બ્રાહ્મણ થવાની જરૂર નથી, એને સંન્યાસી થવાની જરૂર નથી. કલ્પના કરો કોઈ વૈશ્ય છે કે શૂદ્ર છે, બહુ પ્રેમથી બાળકૃષ્ણની પૂજા કરે, હરે કૃષ્ણ કીર્તન કરતા ભગવાનને મનાવે છે. મારે કોઈના પેટમાં જવું નથી, હાલે મારે પતિ થવું નથી, પત્ની થવું નથી, મારે તમારા ચરણમાં રહેવું. કોઈ જીવ બહુ પ્રેમથી ભગવાનને મનાવે, ભગવાનને દયા આવી જાય તો તે જીવને તે જન્મમાં મુક્તિ આપે છે. મુક્તિનો નિયમ એવો કે બ્રાહ્મણ થવું પડે, અગ્નિહોત્રી થવું પડે. ભગવાનની કૃપા શક્તિ સર્વથી શ્રેષ્ઠ. જે જીવ ઉપર ભગવાન અતિશય કૃપા કરે તે જીવને તે જન્મમાં મુક્તિ મળે છે. ગોપીઓ યશોદાજીને બાલકૃષ્ણની એક એક મધુર લીલા સપના. ગોપીએ કહ્યું, માં હું કનૈયાને બોલાવું છું, ત્યારે મારા ઘેર આવતો નથી. એને એવી ટેવ પડી, ઘરમાં કોઈ ન હોય ત્યારે બાર મિત્રોને લઈને આવે છે. ચોરી કરવા લાગતું છે. ઘરમાં જે કહે છે તે બધું જ લાલા પૂછે, લાલાના માટે છે. હું એને બોલાવું છું ત્યારે મને કે જો તારા ઘેર નહીં આવ, આવું બોલે છે. ઘરમાં કોઈ ન હોય તો મારા ઘેર આવે એમાં કનૈયા ચોરી કરે. એને એવી ટેવ પડી ગઈ. યશોદાજી ગોપીઓને છે તે, અરે સખી, મારો કનૈયો તમારા ઘેર માખણની ચોરી કરે, તમને કઈ ખબર પડે છે કે? તે ગોપીએ કહ્યું, માં ખબર પડે. જે દિવસે આવવાનો હોય એ દિવસે ઘરનું કામ કરતા કશા દેખાય જ છે. બહુ યાદ આવે. માં આજે મારા ઘરમાં આવ્યો ને તે રાત્રે સ્વપ્નમાં મેં જોયું હતું. રાત્રે ઘરનું કામ પૂરું થયા પછી કૃષ્ણ 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 બોલતા બોલતા મને નિદ્રા આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ નામનો જપ કરો. કોઈ બાલકૃષ્ણ સાથે સુઈ ટાઈપ કોઈ વખત મને એવું દેખાડી છે, બાલકૃષ્ણ મારી પથારી પર છે. રાત્રે મેં સ્વપ્ન એવું જોયું, કનૈયો મારા ઘેર આવ્યો. રાત્રે બહુ ભક્તિ કરો, તમને ભગવાન કૃપા કરીને સ્વપ્નમાં આનંદ આપશે. રાત્રે જાગ્યા પછી એકદમ સૂને, જાગ્યા પછી વધારે ને 10 મિનિટ 15 મિનિટ બેસીને જપ કરો, પછી સુઈ જાઓ. સ્વપ્નમાં ભગવાન કોઈ વખત કૃપા કરે છે. ગોપાલ સરસ્વમાં ભગવાન મુખ આપશે, ભક્તાના સ્વપ્ન વર્જના. મને સ્વપ્નમાં આજે દેખાય, જેવું મેં સ્વપ્ન જોયું એવું જ આજે મારા ઘેર ચોરી કરવા આવે. ખબર પડે. એ ગોપીએ કહ્યું, વાહ, અમે તો કઈ પ્રેમ કરતા, કનૈયો બહુ પ્રેમ. મને અનેક વાર એવો અનુભવ થયો છે. આનીના સમય તોડતો આવે, અમારી લાજ રાખ્યો, અમે તો લાલાને કશું આપતા. કનૈયો બહુ પ્રેમ કરે છે. માં હું તમને શું કહું, આજે મને માર પડવાનો હતો, લાલાએ મને બચાવી. યશોદાજી પૂછે છે, અરે સખી, તને કેમ માર પડવાનો હતો, શું થયું? ગોપીએ કહ્યું કે મેં તમે જાણો છો ને, પણ સસરાજીને ક્રોધ બહુ જલ્દી આવે, બહુ ક્રોધ કરે. આજે મારા ઘેર મહેમાન આવ્યા, મને દસરા કેવું કરેલું. અમે ખેતરમાં જઈએ છીએ, 2 વાગે આવીશું. આજે મહેમાન જમવાના છે, ગાડી આપકર શેકાને રાખજે, રસોઈ સરસ થવી, મહેમાન જમવા. માં હું રસોઈ કરું ને કોઈ વખત મારી ભૂલ થઈ, મને એવી ટેવ પડી છે, લોટ બાંધું છું ત્યારે હરે કૃષ્ણ 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 હરે હરે.
રોટલી કરું છું તોય મારો જપ ચાલુ રહે છે, પીરસવા લઈ જાઉં તોય મારો જપ ચાલુ. હું જ્યારે હરે કૃષ્ણ બોલું છું, કોઈ કોઈ વખત મને એવો ભાસ થાય છે મારા ઘર વાત કરે જમણી બાજુમાં તને એવું, કોઈ વખત મને ડાબી બાજુમાં દેખા, બાદ સુસ્તા દેખા, પછી મારું હૈયું હાથમાં રહેતું નથી, રસોઈમાં ભૂલ થઈ જાય. કોઈ કોઈ વખત હું દાળમાં મીઠું નાખવાનું ભૂલી જાઉં, મને યાદ છે વઘાર કરવાનું ભૂલી ગયો, મારી ભૂલ થાય છે. મને કહ્યું હતું કે બરાબર રસોઈ થાય. પછી મેં એવો વિચાર કર્યો હરે કૃષ્ણ પોઢું, ત્યારે બાલકૃષ્ણ દેખાય છે, પછી ભૂલ થઈ જાય છે. આજે રસોઈમાં ધ્યાન રાખવું છે, હરે કૃષ્ણ મારે બોલવું છે. મહેમાન જમવાના છે, પત્નીની બુદ્ધિ સુધારવી એ પત્નીના હાથ. પત્ની ઓ પ્રેમથી પવિત્રતાથી ભગવાનનું સ્મરણ કરતા કરતા રસોઈ કરે, ભગવાનને ભોગ ધરે અને તે પ્રસાદી અન્ન પતિદેવને જમાડે. 6 મહિના સુધી પવિત્ર અન્ન પેટમાં જાય તો 6 મહિના પછી બુદ્ધિ સુધારવાના, મત સુધારવાના નથી. કરીને જુઓ, અન્નમયમ સૌમ્યમના, અન્ન જેવું કોણ થાય પેટમાં તર્યા પછી અન્નનો જે સ્થૂળ ભાગ છે એ બલ રૂપે બહાર આવે, અન્નનો જે મધ્યમ ભાગ છે એનું રુધિર માંસ બને છે, અને અન્નના સૂક્ષ્મ ભાગથી મન બને. જેવું અન્ન તેવું માં, પવિત્રતાથી રસોઈ કરો, ભગવાનનું સ્મરણ કરતા કરતા રસોઈ કરો. રસોઈ કરવી પત્તી છે. કેટલીક માથાઓને રસોઈ કરવાનો કંટાળો હોવા, બહાર બહુ ફરે, બજારમાંથી ભૂસું ગાંઠિયા મંગાવ્યું તે છોકરાઓ મેં તો બજારના ગાંઠિયા ખાય તે છોકરાઓ 1 નંબરના ગાંઠિયા થઈ જાય. જ્યાં લગ્ન થયું કે મા બાપથી જુદા થઈ જશે, મા સાથે રહેવું નથી, તે તો બજારનું ભૂસું ખવડાવ્યું તેથી મગજમાં ભૂસું ભરે, બજારનું ખાવો નહીં. પવિત્રતા છે રસોઈ, ભગવાનને ભોગ ધરો. પવિત્ર અન્ન 6 મહિના પેટમાં જાય તો 6 મહિના પછી બુદ્ધિ અને મન સુધરમાં તમે કરીને જુઓ. મને એક ટેવ પડી છે, મેં પછી વિચાર કર્યો ભૂલ ન થાશ. હરે કૃષ્ણ બોલવું નથી, કૃષ્ણ બોલું, કનૈયો દેખાય, અને દેખાયા પછી તો મારું એ આત્મા બોલતા હોતા યોગીઓ જગત ભૂલવાનો પ્રયત્ન કરે, જગત ભૂલવા માટે આંખો બંધ રાખે છે, આર બંધ કરીને બેસે તોય જગત દેખાય. ધન્ય છે ગોપીને શ્રી કૃષ્ણને ભૂલવાનો પ્રયત્ન કરે. આજે રસોઈના શ્રી કૃષ્ણનું સ્મરણ નહીં કરું, હરે કૃષ્ણ મારે બોલવું નથી, મેં મારે જોવાના છે, રસોઈ સરસ કરવાય ના પથ્થે રસોઈ તો મેં બરાબર બનાવી. છેલ્લો મેં બાંધભોગ શીખ, ત્યારે મને તમારો કનૈયો બહુ યાદ. નાનાને બાંધભોગ ભાવે. ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે, ગોપીને ખાવાની ઈચ્છા નથી, બાલકૃષ્ણને ખવડાવાય. માં મને કોઈ સુંદર ફળ દેખાય, મીઠાઈ દેખાય, મને ખાવાની ઈચ્છા થતી. ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી, ગોપીને ખાવાની પણ ઈચ્છા. બાલકૃષ્ણને અમે અર્પણ કરીએ, કનૈયો આરોગે અને તે અમે દર્શન કરીએ, બહુ આનંદ થાય. તો હું જાણું છું લાલાને બાંધભોગ ભાવે, આજે મારા ઘેર આવી જાય તો સારું. મેં નિશ્ચય કરેલો હરે કૃષ્ણ બોલવું નથી, પણ ક્યારે જપશે બધું મને પણ ખબર નહીં પડી. હરે કૃષ્ણ બોલવા 2 વાર મને એવો ફાસ થયેલો. મારા આંગણામાં ઊભો છે, રસોડામાંથી હું દૂરથી બહાર ગઈ, મને 2 વાર દેખાયો, હાથમાં આવ્યો, કનૈયો મારા ઘરમાં આવે. લાલાને માંગો ભાવે છે, બહુ સરસ છે, કનૈયો રાજી થશે. આ લોકો તો 2 વાગે આવવાના છે, અત્યારે કનૈયો આવી જાય તો લાલાને પાડો. માં એવા વિચારો આવવા લાગ્યા, હૃદય પીરડવા નહીં, તન્મય કાત થઈ. પછી મને કઈ યાદ થયું નહીં, બાંધવમાં ખાંડ રાખવાય કે ઘૂંસતી મીઠું નાખી, ખાંડના જેટલું મેં મીઠું નાખી, મને કઈ ભાન નહીં. હું જાણતી નહોતી કે મીઠું નાખ્યું છે. 2 વાગ્યા પછી સસરાજી આવ્યા, મેં ઘરના ભગવાનને ભોગ ધર્યો. પછી બધા મેં કહી, આજે મને માર પડવાનો હતો, લાલાએ મને પટ્ટે અહીંના સમયે દોડતો આવે છે, બહુ પ્રેમ કરે. લાલાને પોતાના નામની બહુ કિંમત છે, મારા નામમાં કેવી તન્મય સકી તેની પદ્ધતિ ન થાય. લાલાએ તો એવી લીલા કરી, કોઈને ખબર પડી નહીં, બધા પ્રેમથી જમતા. લોકો મહેમાન વાતો કરે, આવો માંગો કે જિંદગીમાં કોઈ દિવસ ખાતો. માંગોમાં મીઠું નાખ્યું છે, પણ માનવો કો એક કર શ્રી કૃષ્ણ નામામૃતમાં તરવો. શ્રી કૃષ્ણનું નામ અમૃત કસાય મધુર છે, કોઈને ખબર પડી નહીં. મારા સસરાજી કોઈ દિવસ મારા વખાણ કરતા જ નથી, આજે બહુ વખાણ થતા. બહુ આવી નથી, મારા ઘરમાં લક્ષ્મી બહુ લાગે, એ આરી ત્યાંથી હવે સુખી છે, બસ મારા વખાણ બહુ કરવા બધા પ્રેમથી જમ્યા. મને થયું કાર્યમાં રસોઈ બહુ સરસ બનાવી, અને તેથી આ લોકો મારા વખાણ.
માં બધાનું ભોજન થયું અને છેલ્લે હું જમવા બેઠી તો મીઠું નાખી એક કોળિયું હું કહી શકી નહીં. આ લોકો કેવી રીતે જમ્યા હશે? મને બહુ આશ્ચર્ય થઈ. આજે મને હાર પડવાનો હતો. લાલાએ મને બચ્યા પીધી. હવે તો પ્રેમ કરતા નથી. કનૈયો બહુ પ્રેમ. કનૈયો આવે એની ખબર પડે છે. બહુ યાદ આવી. કહું કાંક કરતા કસા દેખા હૈ. યશોદાની સખ્યા વેચારી સખીઓ. જે દિવસે તમને એવું લાગે કે આજે કનૈયો મારા ઘેર આવશે તે દિવસે ઘરમાં માખણ મીઠાઈ રાખશો જ. પિયરમાં કે બેલ પણીના ત્યાં મૂકી આવજો. તારા ઘેર આવે છે એને સારું સારું ખાવાનું મળે છે. બાળક છે તેથી વારંવાર આવે. 2-4 વાર એનો ફેરો ખાલી જાય. એને કઈ પણ ન મળે પછી તારા ઘેર આવશે. ઘરમાં રાખશો. એક ગોપીએ કહ્યું માં તમે પૂર્ણ શિકા પડાવો. તમારી એક પણ શિકામાં કાપવા આવી. એ તો ગઈકાલે પણ પછી ખબર પડી. હું બહાર આંગણામાં બેઠી હતી. કનૈયો બાલગાર મિત્રો સાથે મારા ઘર ઉપરથી ગયો. મિત્રો બધા આગળ હતા, કનૈયો પાછળ હતો. કનૈયો મારા આંગણામાં ઊભો રહ્યો અને મને જોવા લાગ્યો. કનૈયો તેવું જુએ છે એવું કોઈ છે જોતા આવે. લાલા કે હાથ પહોંચ મને જુએ અને ગાલમાં ધીરે ધીરે રાખી. મેં રાહને પૂછ્યું કન્યા કેમ રહેતી શું કહી? આવતીકાલે તારો નંબર છે અહીંયા અહીં રાખજે. હું આવવાનો છું. લાલાએ મને આવું કહેલું. હા એ તો હું ગઈ છું કરું સમજુ છું. તેને કહ્યું છે કે આવશે તો કરો. હજી ઘરમાં કઈ લાગતું. મારા ઘરમાં જે મીઠાઈ હતી માખણ હતી તે બધું મારા પિયરમાં ભૂખ્યા રહી. ઘરમાં ખાવાનું મેં કઈ રાખેલું. નમીઓ મારા ઘરમાં આવ્યો પણ જોવા લાગ્યો એને કે ખાવાનું મળ્યું નહીં. પછી તો એને બહુ ગુસ્સો આવ્યો. આ કેવી ગોરખ છે મારા માટે ઘરમાં દહીં રાખતી નથી. માં મારો બાળક પાયનામાં સૂતેલો હતો. કનૈયો ક્યાં ગયો એને જોર જોરથી હલાર્યો. તેને જગાડ્યો અને બાળકને કહ્યું મારો એવો નિયમ છે જે ઘરમાં હું જઉં એ ઘર માલિકને પ્રસાદ આપું એ હું કલ્યાણ કરી પછી એ ઘર છોડું છું. તારી માએ તો ઘરમાં કઈ રાખ્યો જ નથી. તને શાનો પ્રસાદ આપું? લે મારો પ્રસાદ, લે મારો પ્રસાદ. એવું કહીને કેવું જોરથી ચૂંટીઓ વળી. બાળકને રડાવીને ગયો. ઘરમાં કઈ ના રાખીએ તો બાળકોને ના યાથી ઉપક્રોશ્ય તો કા. તમારા ઘેર ભગવાન આવશે. ભગવાનનું સંપાન ન થાય ત્યારે ભગવાન રહેલા. આ બધું તને મેં આપ્યું છે. તારા અમે ગેમ હું આવ્યો હતો તે મારા સામું જોયું. ભગવાન આવે. માનવ જીવનમાં 1-2 વાર બધાને ભગવાન મળવા જાય. જે ઓળખી શકતો ભગવાન હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવે તો ભગવાનના કોઈ દર્શન કરી શકે? ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ ક્યાં છે? ભગવાનના હાથમાં જે સુદર્શન ચક્ર છે એનું તેજ તો દેવોને સહન થતું નથી. માનવ જો સહન કરે. માનવ નાના દર્શન કરે તેથી ભગવાન સૌમ્ય સ્વરૂપે તેજને છુપાયું. તમારાથી કોઈ દિવસ વિકટના રૂપમાં વધવાના આવશે, કોઈ દોષીના રૂપમાં વધવાના આવશે, કોઈ સાધુના રૂપમાં વધવાના આવશે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જગતમાં જેટલા રૂપ દેખાય છે એ બધા ભગવાનના જ રૂપ છે એવું સમજીને વિવેકથી વ્યવહાર કરો. કોઈનો તિરસ્કાર ન કરો. તેને બીજાનો તિરસ્કાર કરવાની કુટેવ પડી છે. કદાચ ભગવાન આને આવશે તો ભગવાનનો તિરસ્કાર કરે. જે દેખાય છે એને ભગવાનનું સ્વરૂપ સમજીને વિવેકથી વ્યવહાર. કોઈનું અપમાન ન કરો, કોઈનો તિરસ્કાર ન કરો. કયા વેશમાં ભગવાન આવે છે કોઈને ખબર પડતી નથી. જે દેખાય તે ભગવાનનું સ્વરૂપ છે એવું સમજીને કામ કરો. વેદાંત એમ કે છે ઈશ્વરને કોઈ રૂપ નથી. ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે, બરાબર છે. ભગવાનનું કોઈ એક રૂપ નથી. હાથમાં શંખ ચક્ર હોય એ જ ભગવાન, હાથમાં શંખ ચક્ર ન હોય એ ભગવાન નથી. જગતમાં જેટલા સ્વરૂપો દેખાય તે બધા ભગવાનના સ્વરૂપ. એવું સમજીને આજ્ઞો કોઈનું અપમાન ન કરો. એ બીજાનું અપમાન કરે છે એક દિવસે ભગવાનનું પણ અપમાન કરશે. કયા વેશમાં કોણ આવે છે એની ખબર પડતી નથી. કોઈ વખત ભિખારીના રૂપમાં પણ ભગવાન આવે. ભગવાન તમારા આંગણે આવે પ્રભુ સન્માન ન ખાય તો ભગવાન લડાવે જ. તારા ઘેર આવેલો આ બધું તને મેં આપ્યું હતું તે મારા સામું જોયું નહીં. ઘરમાં કઈ ન રાખીએ તો બાળકોને રડાવીને જાય. એને બી ટેવ પડી. બાળ લીલા અનેક પ્રકાર. ઉતાપતા શબ્દોમાં આવો બાલ લીલામાં પાગલ થયા છે. પ્રભાવતી ગોપીની કથા આવે છે, લલિતા ગોપીની કથા આવે છે, ચંદ્રાવલી સખીની કથા આવે, દુર્વાસા ઋષિની કથા આવે. દુર્વાસા ઋષિને સક્કા થઈ આ સાધારણ બાળક છે કે ઈશ્વર? પ્રભુએ સ્મિત હાસ્ય કર્યો. એ દુર્વાસા ઋષિ શ્રી કૃષ્ણના મુખમાંથી પેટમાં ગયા છે. પેટમાં બ્રહ્માંડના દર્શન થયા.
શ્રી કૃષ્ણ પેટમાં દુર્વાસા ઋષિને પોતાનો આશ્રમ દેખાય. જગત ભગવાનમાં છે, સર્વનો આધાર ભગવાન છે. દુર્વાસા ઋષિની કમર કશી છે, ગણપતિ મહારાજ દીકી લાગે છે. યશોદા માતાએ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું છે. મારા દાદાની બુદ્ધિ સુધારો, મારો કનૈયો આનંદ પામે. મારે સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. ગણપતિના માટે લાડુ બનાવ્યા હતા. તે લાડુ ગણપતિમાં યુસાવીને બાલકૃષ્ણના મુખમાં યશોદાજીને આશ્ચર્ય. એમ બાલ લીલા એક બે પ્રકારની નથી, અનેક પ્રકાર. સંતો બાલ લીલાની સમાપ્તિ સુખિયા માયનના ચરિત્રમાં વૃંદાવનમાં એક સુખિયા નામની પાળની. એનો એવો નિયમ હતો, ગોકુળમાં ગોપીઓના ઘેર ફૂલ તુલસી આપવા હતા. જ્યારે આ માળના આવે, ગોપીઓ લાલાની જ વાતો કરે. ગોકુળધામ એક જ વિષય છે, શ્રી કૃષ્ણ, બીજો કોઈ વિષય. લાલાએ આજે આવું કર્યું, લાલાએ આવું કર્યું. એક બાળ તે કૃષ્ણ કથા સા એને શ્રી કૃષ્ણની મધુર લીલા સાંભળવાનું વ્યસન થયું. ભગવાનની મધુર કથા ન સાંભળે ત્યાં સુધી એને પાણી પીવાની ઈચ્છા થાય. કથા શરૂઆતનું વ્યસન થયું. પ્રભુઝાલાની વાતો સાંભળે. લાલાએ આવું કર્યું. કૃષ્ણ કથા શ્રવણ કરવાથી એને મનમાં એક દિવસ વિચાર આવ્યો, આ ગોપીઓ જેના પાછળ પાગલ થઈ છે, કનૈયો કેવો છે, મારે એકવાર એને જોવો છે. એને શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છા થઈ. યશોદાજી નાધાબાજીને ઉભી રહી. કનૈયો બહાર આવી ત્યારે લાલાનું દર્શન. મારા અંગણામાં ઊભી છે. માનવના મનમાં સંસારની એક વાસના હોય ત્યાં સુધી ભગવાન દર્શન આપતા નથી. માનવને શ્રી કૃષ્ણ દર્શનની તો ઈચ્છા છે, એના મનમાં સંસારની પણ અનેક વાસનાઓ. આંગણામાં ઊભી છે, ભગવાન તો બધું જાય. બહાર જનતા જ કનૈયો બહાર આવતો લાલાના દર્શન કરું. હું જઉં છું ત્યારે કનૈયો બહાર આવતો નથી. મને દર્શન થતા નથી. મારે એક બ્રાહ્મણને પૂછ્યું છે, શ્રી કૃષ્ણ દર્શન કરવાની ઈચ્છા છે, મને એવો કોઈ ઉપાય બતાવો કે શ્રી કૃષ્ણ મને દર્શન દે. બ્રાહ્મણે કહ્યું, ભગવાનના દર્શન કરવા છે, પ્રયત્ન કરવા, સાધક કરવા. સવારે ઉઠીને ધ્યાન કરો. ધ્યાનમાં અતિશય તન્મયતા થાય. ધ્યાનમાં જે દેહને ભૂલે એને દેવના દર્શન થાય. ભક્તિ એવી રીતે કરો કે યાદ આવીને કે હું પુરુષ છું કે સ્ત્રી છું. દેહ ભાન જે ભૂલે એને દેવના દર્શન થાય. કાતા કલાક ધ્યાન કરો, પારણે કરો. મારા જો બહુ કરી સવારે ઉઠ્યા પછી હું કામ કરવા જાઉં. આખો દિવસ મારે કામ કરવું પડે. બજારમાં જઈને થોડું અન્ન લઈ આવું છું, પેટ ભરું છું. હું પૂજા કરી શકતી નથી, એવું ધ્યાન કરું છું. બ્રાહ્મણે કહ્યું છે, શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છા છે, કંઈક સાધન તો કરવું પડે. સાધન કરતા કરતા જીવ જ્યારે થાકી જાય, સાધન કરે છતાં મન પાપ કરે. મનને પાપ કરવાની ટેવ પડે. સાધન કરે છે છતાં મારું મન બગડે છે. જીવ જ્યારે રડવા મારું મન હાથમાં રહેતું નથી. પાપ કરવાની ઈચ્છા નથી થતા, પાપ થાય. હું પાપ કરીને દુઃખી થયો છું. સાધન કરે છતાં મન પાપ કરે. ત્યારે જીવ વ્યાકો થઈને રડે છે. ભગવાનને તૈયાર, ભગવાનના માટે કઈ સાધન કરવું પડે. ભક્તિનો કઈ નિયમ લેવો પડશે. વૈષ્ણવ તે છે જે ભક્તિના નિયમથી મનને બાંધી રાખે. આ કથા સાંભળ્યા પછી તમે પણ ભક્તિનો કોઈ નિયમ, કથા સાંભળ્યા પછી કોઈ પાપ છોડ અને ભક્તિનો કોઈ નિયમ. આજથી હું જુઠ્ઠું નહીં બોલ, મને મારું નુકસાન થાય. અને હું કોઈની મિલતા ન કરું. કોઈ પાપ છોડું, પાપ છોડીને ભક્તિનો કોઈ નિયમ લો. આ શ્રી મારા કર્યા હું પાણી નહીં પી. તમને આ કથા હું સોળાથી ફળ મળે. કથા પુસોળાની ફળ મળે એવી ઈચ્છા હોય તો કથા સાંભળ્યા પછી કોઈ પાપ છોડો. કથા સાંભળ્યા પછી ભક્તિનો કોઈ નિયમ. માનને કહ્યું તું પણ નિયમ. વૈષ્ણવ તે છે જે ભક્તિના નિયમથી મનને બાંધી રાખે. તમારા મનને તમે પાપ કરવાની છૂટ આપો છો ત્યારે મન પાપ કરે. મન સ્વતંત્ર નથી. માનો કે છે મારું મન બગડે, મારું મન પાપ કરે છે. મન જે પાપ કરે છે એ તમારી ઈચ્છા છે. મનને સ્વતંત્ર સત્તા નથી. મન નોકર છે, તમે બાનિક છો. આ નોકર બહુ તોફાની છે, ખાડામાં તે કે છે એને કોઈ સારા કામમાં પરોતી રાખો. તમારી ઈચ્છા વિના મન પાપ કરતું નથી. તમારી ઈચ્છા છે તેથી મન પાપ. મનને એક મિનિટ પર પાપ કરવાની રજા આપશો. મન તો નોકર છે, માલિકની આજ્ઞા અનુસાર એ કામ કરે. એકવાર મનને પાપ કરવાની છૂટ આપશો તો મન ફરીથી વાગશે. પછી તો મનને પાપ કરવામાં મજા આવશે. મનમાં પાપ ઘર કરશે. પછી પાપ છોડવું બહુ બહુ કઠણ થઈ જશે.
તમારા મનને આચવજો. માનવનો જન્મ બગડેલા મનને સુધારવા માટે ભક્તિના નિયમથી તમારા મનને બાંધી રાખશે. ભક્તિનો નિયમ લેવો. બ્રાહ્મણે માણસને કહ્યું, તને બાલકૃષ્ણના દર્શનની ઈચ્છા છે તો કંઈક નિયમથી ભક્તિ કર. કે મારા જો બહુ કરીશ, હું શું નિયમ કર? બ્રાહ્મણે વિચાર કરીને કહ્યું, તું નંદજીના આંગણામાં ઊભી રહે છે એ બહુ સારું છે. અને તું નંદવાલાના રાજમહેલને 108 પ્રદક્ષિણા કરવાનો નિયમ. તારા પાપ મળશે. બાલકૃષ્ણને કોઈ દિવસ દયા આવશે, બહાર આવશે. મારે વિચાર કર્યો, આ નિયમ લેવામાં મને જરાય વાતો, એ પૈસાનો ખર્ચો નથી. મારે બોલ ગોકુળમાં તો જવું જ પડે છે. નંદજીના આંગણામાં ઊભી રહું છું એ સારું નથી. હવે હું નંદ બાબાના રાજમહેલને 108 પ્રદક્ષિણા કરીશ. કે મારે હું પ્રદક્ષિણા કરવા તૈયાર છું. આ નિયમો લઈશ. પ્રદક્ષિણા કેવી રીતે કરવા? કે હાથ જોશે પ્રદક્ષિણા. હરે કૃષ્ણ ભગવાનના નામનો જપ કરતા કરતા પ્રદક્ષિણા ભરવાની ત્યારે ધીરે ધીરે ચાપા. પ્રદક્ષિણા એટલે તોડવાનું નહીં, ધીરે ધીરે ભગવાનનું સ્મરણ કરવા. 108 પ્રદક્ષિણા કરવાનો તો નિયમ ને. મારે પૂછ્યું, મને ભગવાનના દર્શન ક્યારે થશે? ક્યારે થશે તે હું શું કહું? 3 વર્ષ સુધી તું નિયમથી 108 પ્રદક્ષિણા કરે, તારા પાપ વર્ષ. બાલકૃષ્ણને દયા આવશે, કોઈ જીવન પાર આવશે, તને દર્શન આપશે. મારે નિયમ લીધો છે નંદ બાબાના રાજમહેલને 108 પ્રદક્ષિણા. બાલકૃષ્ણને મનાવે, મારા માટે મારે તમારા દર્શન કર. 3 વર્ષો પૂરા થયા, હજુ એને એકવાર પણ દર્શન થયા નથી. પ્રદક્ષિણા કરવાથી એના પાપ વહી ગયા. પાપ જ્યારે પડે છે, મન શુદ્ધ થાય છે, ત્યારે દર્શનની ઈચ્છા કર. મન મલિન છે, તેથી સંસારમાં રમે. ભગવાનના દર્શનની ઈચ્છા જ નથી. સાધારણ માનવમાં છાણના કીડા જેવો. છાણનો જે કીડો છે એવું સમય મેં છાણ બહુ સરસ છે. તમે એવું માનો છો કે બરફી સરસ છે. છાણના કીડાને તમે બરફી ઉપર રાખો, એ બરફી ખાશે ને એ છાણમાં જ જશે. સાધારણ માનવ પર એવું હોય છે. સંસાર વીઠો લાય. ભગવાનના દર્શનની ઈચ્છા જ થતી. નિયમ છે ને 3 વર્ષો સુધી 108 પ્રદક્ષિણા. એના પાપ પડી ગયા. એના પવિત્ર મનમાં એવી ઈચ્છા થાય છે, ક્યારે ગોપીઓ તો વાતો કહે છે કનૈયો બહુ પ્રેમ કરે. એને યાદ કરો તો છુમ 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 કરતો દોડતો આવે. કનૈયો આના માટે જ નિષ્ઠુર થયો છે. 3 વર્ષ થયા, લાલાના પાછળ પડી. મારા માટે કેમ નિષ્ઠુર? એને દર્શનની તીવ્ર ઈચ્છા થઈ છે. માને વિચાર કર્યો, એ તો ભારી ભૂલ છે. હું ખાલી હાથે જઉં છું, આવતો નથી, બાળક છે, એના માટે કંઈક મેવો લઈ લો. કે મેવો લેવા માટે પણ કદાચ બહાર આપશે. આજે મારા ફળ લઈ આવે. દ્રાક્ષ છે, ચાખો છે, બેલ છે, ઓળ લઈ આવી છે. ફળની ટોપલી માથે છે. લાલાને બોલાવે. ફળનો ફળ. જીવ જે કઈ કર્મ કરે છે તે કર્મનું ફળ જીવને પરમાત્મા. મારે લાલાને ફળ આપવા આવી. ફળ લેવા માટે કદાચ બહાર આવશે. દાદાને બોલાવી છે, ફળ લો ફળ. અને એ વિચાર કર્યો, 3 વર્ષ થયા જીવ મારા પાછળ કર્યો છે. હજુ લાયક તો નથી. હજુ વાસનાનો વિનાશ કર્યો. એના ભક્તિને મક્કમ કરવા માટે હજુ હું 5 મિનિટ બહાર છું. એને બહુ ઈચ્છા છે, એની ભક્તિ ત્રહરી. બાલકૃષ્ણને દયાળી છે. મારા બાલકૃષ્ણને બોલાવે છે, ફળ લો ફળ. 5 વર્ષનો કદીયો બહુ સુંદર દેખા. યશોદા માએ પીરું પિતા પર તેરાય. સોનાનો કંદોરો છે, બાજુમાં ધારણ કરતા. હાથમાં નાનકડી વાંસળી છે, ચરણમાં સૂર્યના નૂપુર છે, શ્રેષમ જેવા સુવાળા વાકરી કેશ છે, મોર બીચનો ઉભટ છે. આંખમાં પ્રેમ ભરેલું છે. કનૈયો ધીરે ધીરે બહાર આવ્યો. બહાર ઉભો છે. દાદાએ 2 હાથ નમાવ્યા. ફળ આપો. માય દર્શક કેવો દેખાય. દાદાને જોડ્યા પછી તો એનો પ્રેમ વધવા લાગ્યો. દાદા સાથે થોડી વાતો કર. પછી એને પણ મા બાલકૃષ્ણને કહ્યું, હું ફળ આપવા આવી નથી, હું ફળ વેચવા. બેટા હું બહુ ગરીબ છું. તું ઘરમાં જઈને થોડા ચોખા લઈ આવ. તું મને ચોખા આપે તો પછી એના બદલામાં હું તને ફળ. હું બહુ ગરીબ છું. લાલાએ કહ્યું, તું ચોખા લઈ આવ. કનૈયો દોડતો ઘરમાં ગયો. મારા લાલાને જુએ છે. મારી ભૂલ થઈ. ચોખા મારવાની શી જરૂર? આ ફળમાં છે શું? મારા પ્રાણ કાઢીને આપ્યા હોત તો પણ ઓછા. પ્રેમથી બહાર આવેલો. મેં કહ્યું, મને તું ચોખા. હું બહુ ગરીબ છું. મેં લાલાને જે કહ્યું છે એ ખોટું તો કહ્યું નથી. એને ચિંતા હતી
ઘરમાં ગયા પછી હું શું કરી બહુ કરી છે, મારી ભૂલ થઈ ગઈ. હવે યશોદાબેન લાલાને બહાર નહીં જવા છે, અને બહાર નહીં આવે. લાલા પણ આવશે, એને મને કહ્યું છે કે હું આવું છું. લાલાના દર્શન કર્યા પછી એનો પ્રેમ વધવા લાગ્યો. લાલાના ઘરમાં 8 કન્યાઓ હતી, એક પણ છોકરો નહોતો. લાલાને જોયા પછી તેના હૃદયમાં એવો પ્રેમ થયો, આવો દીકરો મને થાય, આવો દીકરો થશે તો મારો સંસાર આનંદરૂપ થાય. લાલા પણ આવો દીકરો તો થવાનો. સાંભળ્યું છે યશોદાએ અનેક જન્મમાં પૂછ્યું ક્યારે આવો બાળક થયો છે, આવો દીકરો મને નહીં થાય, આવો છોકરો તો થશે નહીં. કનૈયો 2 મિનિટ મારા ગોદમાં બેસે, હું પ્યાર કરું, મને આનંદ થશે. મારા ગોદ નથી આવી, મને મારા ગોદમાં આવશે તો મને બહુ આનંદ થશે. મારી આગળની પ્રતીક્ષા કરે છે. કનૈયો ક્યારે મારા ગોદમાં આવે તો સારું. હું એને કેવી રીતે કહું કે મારા ગોદમાં આવું બોલાય નહીં. મારા ગોદમાં બેસે તો મને બહુ મારી પ્રતીક્ષા કરે છે. બાન ગુસ્તો મુઠ્ઠીમાં ચોખા લઈ લાલાનો હાથ લાલાની આંગળીઓ પંકો છે. કનૈયો દોડતો દોડતો આવે, તે માળામાં ચોખા વેરાય. મુઠ્ઠીમાં થોડા ચોખાના દાણા હતા, તે માળામાં ટોપલી પર કે આપો અને પકાવ આપું. ફળ માગે મારી લાલાને જુએ, એના હૃદયમાં બહુ પ્રેમ છે. તે પ્રેમ મારા ગોદમાં આવે તો મને બહુ આનંદ. હું એને કેવી રીતે કહું કે મારા ગોદમાં આવું બોલાય નહીં. મારી લાલાને જુએ, કેવો સુંદર છે, એને કોઈની નજર ન થાય. મારી આંખ બહુ ખરાબ છે, મારી પર સજા ન થાય. કેવું સુંદર છે, આદત પાડે છે. મને ગોદમાં આવે તો સંકોચના લીધે ભૂલતી નથી. અંતર્યામી સમજી ગયા છે, એની બહુ ઈચ્છા તેના ગોદમાં ઉપીશ. બાલકૃષ્ણ તો મારા ગોદમાં પી ગયા. મારાને બહુ આનંદ, પ્યાર કરે, વારંવાર લાલાને જુએ છે. એનું પ્રેમ વધતા લાગ્યો. કનૈયો ગોદમાં તો આવ્યો. એક વાર મને માં કહ્યું કે કઈ બોલે, હું લાલાની માં કહી જાઉં. મને એક વાર આ થઈ. અંતર્યામી સમજી ગયા. તેના ઘેર 8 કન્યાઓ છે, એક પણ છોકરો નથી. એની બહુ ઈચ્છા છે હું એનો દીકરો થયો. હું બધાનો બાળક છું, બધાનો બાપ પણ છું. આ જીવ જેવા ભાવથી પ્રેમ કરે એ ભાવથી ભગવાન પણ પ્રેમ. પણ એમની બહુ ઈચ્છા છે, ભલે એક વાર માં કહીને બોલાવે. એ સંકોચથી બોલી શકતી નથી, વારંવાર લાલાને જુએ. પરમાત્મા સમજી ગયા તે માણસને કહ્યું, માં માં મને ફળ આપો. માણસને માં કહી અત્યારે હું લાલાની માં થઈ. બાલકૃષ્ણના હાથમાં દ્રાક્ષ આપે, ઓર આપે. દાદાનો હોવાય ને પછી મારી એને નજર નહોતા. બાળક આનંદ ભરે. મારે લાલાને કહ્યું કે આજે મારી બહુ ભૂલ થઈ ગઈ, મેં તારી પાસે ચોખા માગ્યા. હવે હું તારી પાસે કોઈ દિવસ નહીં મળું. ગમે તે કરીને તારા માટે હું સુંદર ફળ લઈ આવી. બેટા હું જયારે આવું ત્યારે બહાર આવું. બેટા તને યોગ લાગે તો 2 મિનિટ મારા પહોંચવા. તો એક વાર મને માં કહીને બોલાવે, મારો આખો દિવસ બહુ આનંદમાં જશે. મારું બધું દુઃખ ભૂલી જાય. કઈ લાલાને મનાવે છે. બાલકૃષ્ણના હાથમાં ફળ આવ્યા પછી કનૈયો તો દોડતો દોડતો ઘરમાં જાય. દોસ્તો ઘરમાં ગયો, માયાનું મન ચોરીને થઈ. મારા પાસે મન રહ્યું નહીં. વિના મનની તાર પૃષ્ઠ ઘરમાં જાય. મારા પાસે મન નથી. તેને યાદ આવે કનૈયો ગોદમાં બેઠો. હું પ્યાર કરું છું. માં કૃષ્ણ મને માં કહી છે. ખુદા એ દેખાય. એને ઘરમાં જવાની ઈચ્છા થતી નથી. અહીંયા રહી જાઉં, ઘરનું બધું કામ કરીશ. બધાનું ભોજન થયા પછી કંઈક એઠું બાકી રહેશે તો યશોદાજી મને કહેવા. ઉદાસી ઘેર લઈને શું કરવું છે? 24 કલાકમાં એક વાર કનૈયો મારા મોતમાં આવે, 2 મિનિટ મારા મોતમાં બેસે, મને આંખે આખો દિવસ આનંદમાં જશે. એને ઘેર જવાની ઈચ્છા થતી. ઘેર ગયા વિના છૂટકો નથી. ઘરના લોકો શોધતા અહીં આવશે, ટોપલી માથે રાખી છે. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી કરતી ચાલે. કેવું સોલેનો પ્રેમ. અને આ કહીને પછી મારને બહુ આનંદ. ઘરમાં આવે છે. ઘરમાં આવ્યા પછી એને જોયું એની ટોપલી રત્નોથી બની. એક રત્ન લાખ રૂપિયા. મારે લાલાને કહ્યું હતું હું બહુ ગરીબ છું. લાલાને ધ્યાનમાં રાખ્યું છે. શ્રી કૃષ્ણ સાથે અતિશય પ્રેમ કરે એ કોઈ દિવસ ગરીબ રહે નહીં. એ કહ્યું હતું હું બહુ ગરીબ છું. લાલાએ તે ધ્યાનમાં રાખ્યું છે. એની ટોપલી રત્નોથી ભરી દીધી છે. એક રત્ન લાખ રૂપિયા. હવે કોઈ દિવસ હું ગરીબ છું એવો બોલવાનો એને પ્રસંગ આવતી નહીં. એની ટોપલી રત્નોથી ભરી દીધી છે. માનવની બુદ્ધિ ટોપલી જેવી. તમે જે કથા સાંભળો છો,
તમે જે ભગવાનના નામનો જપ કરો છો, તમે જે દાન આપો છો, આ કરેલા સત્કર્મનું પુણ્ય એ જ ફળ, પુણ્યરૂપી ફળ ભગવાનને અર્પણ કરો. અને પુણ્યનું ફળ સુખ ભોગવવું નથી. પુણ્યનું ફળ છે સુખ. જે બહુ સુખ ભોગવે છે, સુખ ભોગવતા પાપ થઈ જાય છે. પુણ્યરૂપી ફળ ભગવાનને અર્પણ કરો. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરશો. ભક્તિનું ફળ ભોગ નથી, ભક્તિનું ફળ ભગવાન છે. પુણ્યરૂપી ફળ ભગવાનને અર્પણ કરો. જે કરેલા સત્કર્મનું પુણ્યરૂપી ફળ ભગવાનને અર્પણ કરે છે, એની ટોપલી ભગવાન રત્નોથી ભરી. શ્રી કૃષ્ણ પ્રેમ એ જ રત્ન છે. પ્રભુ જ્યારે પ્રેમ જાગે છે, શ્રી કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળે તોડે છે. જ્યારે પહાડ પ્રકાશ દેખાય, આત્મર પ્રકાશ, આત્મ સ્વરૂપમાં શ્રી કૃષ્ણના દર્શન કરે, આત્મ સ્વરૂપમાં શ્રી કૃષ્ણના દર્શન, જ્ઞાન એ જ અમૃત છે, જ્ઞાન એ જ ફળ. શ્રી કૃષ્ણ પ્રેમ એ જ રત્ન છે, જ્ઞાન એ જ રત્ન છે. જે સર્વકાળ પ્રકાશ આપે. જ્ઞાન અને ભક્તિ જ્યારે અતિશય વધે છે, અંદર પ્રકાશમય પરમાત્મા દેખાય છે. બહાર પણ ભગવાનનું પ્રકાશમય સ્વરૂપ દેખાય. મારાની નજર જ્યાં જાય ત્યાં મારાને બાલકૃષ્ણ દેખાય. મારું કનૈયો રમે છે, અને મામા કહીને બોલાવે છે. અંદર શ્રી કૃષ્ણના દર્શન કરે, બહાર શ્રી કૃષ્ણના દર્શન. જમણી બાજુમાં શ્રી કૃષ્ણના દર્શન કરે, ડાબી બાજુમાં શ્રી કૃષ્ણના દર્શન. એને જગત દેખાતું નથી, એને શ્રી કૃષ્ણ દેખાય. આ જ રત્ન છે. શ્રી કૃષ્ણ પ્રેમ રૂપી રત્ન છે. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન, જ્ઞાન એ અંદર બહાર શ્રી કૃષ્ણના દર્શન કરતી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે ના રામ હરે રામ રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. અંદર શ્રી કૃષ્ણના દર્શન કરે છે, બહાર શ્રી કૃષ્ણના દર્શન. જમણી બાજુમાં શ્રી કૃષ્ણ દેખાય, ડાબી બાજુમાં દેખાય. શ્રી કૃષ્ણમાં જ્યારે પ્રેમ જાગે છે, શ્રી કૃષ્ણ પ્રેમ એ જ રત્ન છે. હવે જગત રહ્યું નથી, જગત દેખાતું નથી, ભગવાન દેખાય. સાધારણ જ્ઞાનમાં, સાધારણ ભક્તિમાં જગત અને ઈશ્વર એવા પ્રેતકો. જ્ઞાન અને ભક્તિ જ્યારે અતિશય વધે પછી જગત દેખાતું નથી, ભગવાન જ દેખા. અંદર બહાર શ્રી કૃષ્ણના દર્શન કરતી આનંદમાં જગતને ભૂલી. ભાગવતની કથા મરતા પહેલા જ મુક્તિના જેવો આનંદ. મરનો પ્રેમ વધ્યો છે. જીવ જ્યારે પ્રેમથી ભગવાનને બાંધે છે, ત્યારે જ આ જીવ માયાના બંધનમાંથી છૂટે. જે સંસારમાં આવ્યો છે, જે માયાનો ઉપયોગ કરે છે, એને માયા બાંધે છે. માયા કોઈને છોડતી નથી, માયા બધાને ભૂલાવી છે. જે પ્રેમથી પરમાત્માને બાંધે એ માયાના બંધનમાંથી છૂટે. મુખ્યોનો પ્રેમ બહુ વધ્યો છે, અને ગોપી બાલકૃષ્ણને પ્રેમથી બાંધવાથી તે કથા કાલે વળી.